यशोदानन्दन व्रजजनरञ्जन यशोदानन्दन व्रजजनरञ्जन यमुनातीरा वनचारी यमुनातीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी હરે કૃષ્ણ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલોર તરફથી સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, સુરેશ પ્રભુજી, કૃતિ માતાજી, જયેશ પ્રભુજી, જીનલ માતાજી, ખૂબ ખૂબ हरे સ્વાગત. कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे दंडवत प्रणाम प्रभु जी. પ્રણામ માતાજી, ધન્યવાદ, પ્રણામ. સર્વ સ્વાગત છે. हरे कृष्ण 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 हरे 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 राम હરે રામ, હરે રામ. कृष्ण. ખૂબ સરસ શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, કોટી કોટી દંડવત પ્રણામ કરીએ, પ્રભુપાદને પ્રણામ કરીએ અને હૃદયપૂર્વક મંગળાચરણ કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન છે અમે સારી રીતે સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. તમે કૃપાનિધિ છો, તમે દયાનિધિ છો, તમે બધું જ જાણો છો, બરોબર? તો અમારા પર એવી દયા કરો. તો મંગળાચરણથી મંગળતાને વધાવીએ, આ અધ્યાયની શરૂઆત કરીએ, આ દિવસની શરૂઆત કરીએ અને ગુરુ પરંપરાને યાદ કરીએ, હૃદયપૂર્વક યાદ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદે અહમ શ્રી ગુરુ શ્રીયુધપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશધારિણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે
अनंत कोटि वैष्णव वृंद की जय, श्री प्रभुपाद की जय, श्री राधा गोविंद भगवान की जय, श्री गौर निताई की जय, श्री गुरुदेव की जय। हरे कृष्णा। हरे कृष्णा कला माता जी, दीपिका माता, हरे हरे कृष्ण कृष्णा प्रभु अक्षय जी। प्रभु जी, हरे गौतम कृष्ण। प्रभु हरे जी, कृष्ण प्रभु जी। हरे पूर्णा हरे माता कृष्ण कृष्ण जी, प्रभु प्रभु जी, जी। दंडवत प्रणाम। कनक हरे माता कृष्ण जी, प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण किरण माता हरे जी, कृष्ण प्रभु जी। हरे कृष्ण। આપણે મંગલાચરણ ગાવ છો ને, हाँ। એમાં જે વાંછા તરુ તરુકલ્પ ધ્રુવ છે એ બોલો છો, એના પછીની લીટી આમાં લખેલી નથી ને પ્રભુજી? અચ્છા અચ્છા, પેલો પ્રભુપાદનો જે મંત્ર આપણે બોલીએ છે ને, નમો વિષ્ણુ હા પદાય કૃષ્ણ પિષ્ટમ. હા હા, હા, નથી એ લખેલી માતાજી, બરોબર છે. બરોબર, પણ પેલી હા કેવું છે કે હવે દરરોજ મંગળાચરણ બધું કરીએ છીએ, ભાગવતમ ને બધું, તો હવે એ હમ. પ્રકારની હેબિટ લખેલી નથી, બરોબર ને, પણ આપણે પ્રભુપાદને યાદ કરીએ છીએ, હે ને? હા, બધા ગાય છે એટલે મેં કીધું આમાં હા. લખેલી ના હોતી ના, નથી બરોબર એમ. છે. હા. એટલે આ હરે વાંછા કૃષ્ણ. કલ્પદ્રુપ છે, એટલે માતાજી કેવું છે કે આપણે બધા જ વૈષ્ણવો, આપણે બધા કેવું છે હમ. કે ભગવાનની અનંત કૃપાથી અનંત જન્મો પછી આપણે ભગવાનના શરણે આવ્યા છે. તો તમે બધા જ, બરાબર. બરોબર ને, તમે હમ બધા જ નમસ્કારને યોગ્ય છો, બરોબર ને, કેમ કે હમ. તમારી બધાની કૃપાથી આ બધો ભગવદ્ ગીતાનો ક્લાસ ચાલી રહ્યો છે. આપણે બધા જ બધા ભેગા થઈને, બરોબર ને. તો વૈષ્ણવ બધા એટલા બધા દયાળુ છે. દયાળુ એટલા માટે કેમ કે વૈષ્ણવોનું હંમેશા કેવું છે, વિઝન એક હોય છે કે બીજાનું કલ્યાણ કરવું, બરોબર. તો કે બીજાના જીવનની અંદર ઉજાસ લાવો, બરોબર. એટલા માટે આપણે કેવું છે, આ જે પ્રણામ કરીએ છીએ એની અંદર બધા જ વૈષ્ણવોને આપણે પ્રણામ કરીએ છીએ, હે ને. બરાબર. તો હા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. પણ પ્રભુપાદને પ્રણામ કરીએ અને પછી આપણે પંચતત્વને યાદ કરીએ છીએ. ના ના, બરોબર. બસ હરે કૃષ્ણ. માતાજી, બરોબર છે, બધું આ તો જાણવું જોઈએ. હતું નહીં એટલે પૂછ્યું, હા કારણ હા, ખાલી ના કે ના, કેમ એટલે હતું. આ કેવું છે, આપણે જયારે ભક્તિ સદાચારના ક્લાસ આવશે ને માતાજી, તો બધા જ હા બધા શ્લોકો બધા રિવાઇઝ થશે, આપણને ખબર પડે. અહીંયા આગળ આપણે બરાબર. થોડો સમય ઓછો હોય એટલે આપણે મેન હમ. આપણે શ્લોકો લેતા હોય ને બધું એવું કરતા હોઈએ છીએ, હે ને. ઓકે. હા ખૂબ હા, હરે સરસ. હરે કૃષ્ણ. હરિ બોલ, હરે કૃષ્ણ. તો આપણે કરીએ અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ, શ્રદ્ધાના 3 વિભાગો. તો આપણે ખૂબ સરસ રીતે જોયું, બરોબર. ગઈકાલે આપણે મુખ્ય 5 વિષયોને આપણે સમજવાની કોશિશ કરીશું કે શ્રદ્ધા, આહાર, અ, યજ્ઞ, દાન અને તપ, બરોબર. તો ગઈકાલે બે આપણે લીધા હતા, આહાર અને શ્રદ્ધા. તો કોઈ માતાજી પ્રભુજી બતાવી શકો છો આપણે ગઈકાલે શું જોયું હતું? હરે કૃષ્ણ, થોડું ઘણું યાદ હોય. હા, રેખા માતાજી, બતાવો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. એટલે આપણે જોયું તું કે જ્ઞાન દ્વારા આપણે ભગવત પ્રાપ્તિ કરવી છે, તો એટલા માટે શાસ્ત્રોના 4 નિયમોનું આપણે પાલન કરવું પડશે. હવે જ્યારે આપણે ભક્તિ કરશું તો મતલબ આપણી ચેતના છે એ શુદ્ધ થઈ જશે. એટલે એના માટે તમે એક્ઝામ્પલ આપ્યું હતું સફેદ કપડાની અંદર દાગ વાળું. પછી વૈષ્ણવો જે છે, વૈષ્ણવો એક પોતાની આસપાસ એક બાઉન્ડ્રી બાંધેલી હોય છે, લક્ષ્મણ રેખા જેવી, કે ભાઈ એની અંદર મતલબ કોઈ જે અનિષ્ટો છે એને મતલબ અંદર આવવા દેતા નથી, અને જે આ છે સદગુણો છે એને બહાર જવા દેતા નથી. પછી આપણે જોયું કે શાસ્ત્રોના નીતિ નિયમનું પાલન જે કરતા નથી, પોતાની કલ્પના પ્રમાણે મનોગત રીતે જે ધર્મનું પાલન કરે છે, તો એ લોકો પૂજા કરે છે વિવિધ દેવી દેવતાઓની, તો એ લોકોનો મતલબ કે એ લોકો કયા ગુણમાં છે. પછી આપણે જોયું કે શ્રદ્ધાના જે 3 પ્રકાર છે એ મુખ્ય પ્રકાર છે, સત્તર રજ તમ. પછી આપણે એક જોયું હતું કે એના પછી આપણે જોયું હતું પ્રસાદનું મહત્વ, કે પ્રસાદનું મહત્વ શું છે. પછી સતગુણી જે લોકો છે એ લોકો દેવોની પૂજા કરે છે, અને એ શ્રી કૃષ્ણ, તો ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતના મૂળિયામાં પાણી આપી અને બધું સંતુષ્ટ થઈ જાય, એવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ મૂળ છે. એના પછી આપણે જોઈએ તો 3 ઋણ, એની અંદર માતૃ ઋણ, પિતૃ ઋણ અને દેવનું ઋણ. એની અંદર આપણે સૂર્યદેવ, વરુણ દેવ એના આપણે જોયું હતું. એના પછી આપણે જોયું હતું કે વેદોનું જ્ઞાન જે છે સુખદેવજી મહારાજે દીધું. પછી ભાગવતમ પછીથી આપ્યું, કે ભાગવતમ છે એની અંદર શું છે, કે એની અંદર આપણે ભગવાનની લીલાનું વર્ણન છે. એના પછી આપણે જોયું કે કશ્યપ મુનિ અને દિતિ માતાજીનું આપણે, કે હિરણ્ય કશુપને કેવા ગુણોની અંદર, કે એમને ના પાડી તો સંધ્યા સમય શિવોના ગણો
એનું ઉદાહરણ. પછી આપણે જોયું હતું કે ખોરાક વિશે, કે આપણે સત્વગુણી રજોગુણીનો જે ખોરાક છે એ લોકો કેવો ખોરાક ગ્રહણ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ માતાજી, આખું તમે રિવાઇઝ કરી દીધું. તો માતાજી રિવાઇઝ કર્યું, ખૂબ સરસ. અત્યારે કેવું છે, આપણે જે અધ્યાયો બધા આપણે જાણી રહ્યા છે એ આત્મનિરીક્ષણના અધ્યાય છે. તો આપણે કેવું છે, આત્મનિરીક્ષણ કરવાનું છે અને આપણે જીવનની અંદર ધીમે ધીમે એપ્લાય કરવાનું છે, બરોબર. પણ આપણે કેવું છે, વૈષ્ણવો કેવું છે, ભગવાન કહે છે ને કે મારો ભક્ત અત્યંત દક્ષ હોય છે, બુદ્ધિશાળી હોય છે. તો કેવું છે, હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરે ને, એટલે જ્ઞાન પ્રાપ્ત કરે તો સૌપ્રથમ પહેલો ગુણ કયો આવે? માતાજી પ્રભુજી, યાદ છે તમને? 13મા અધ્યાયની અંદર આપણે જોયું હતું. આપણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો પહેલો ગુણ કયો આવે? ભક્તિનો પ્રભુજી. હરે કૃષ્ણ. હા માતાજી, ભક્તિ તો આવે. વિનમ્રતા. 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 બરોબર ને, ખૂબ સરસ માતાજી. તો વિનમ્રતા આવે. તો જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે વિનમ્રતા આવે. એટલે વિનમ્રતા આવે એટલે આપણે કેવું છે કે સામેવાળો રજોગુણ તમોગુણની અંદર છે તો આપણે બેલેન્સની અવસ્થાની અંદર એની સાથે કેવો વ્યવહાર કરવાનો છે અને કેવી રીતે એને બિલકુલ પ્રેમથી એને ડાયવર્ટ કરવાનો છે, બરોબર ને. તો એ બધું વિનમ્રતા દ્વારા થાય. હંમેશા આપણે કેવું છે, તમને જ્યારે તમે ભક્તિની અંદર આગળ વધશો એટલે તમને જ્ઞાન પ્રાપ્ત કરશે. એટલે જ્યારે તમને કોઈને કહેવાની કોશિશ કરશો ને, એટલે હંમેશા જે વ્યક્તિ જેવી શ્રદ્ધા હશે, બરોબર, આપણે જોયું ને કે જેવી જેવી ઈચ્છા કરેલી હોય, જેવા જેવા ગુણ હોય, એ પ્રમાણે પર્ટિક્યુલર એ જગ્યાએ એને જન્મમાં આપવામાં આવે. એ પ્રમાણે જ એના જે દેવી દેવતા પણ સિલેક્ટેડ હોય, બરોબર ને. પછી એમના જે માતાજીને ગમે તેને એમ બધાને જે માનતા હોય, બરોબર ને. તો એમને એક જાતનું પેલે હોય કે બધું જે અમે જાણીએ છીએ એ જ બધું બરાબર છે, હે ને. કે અમે જે જાણીએ કે અમે કરીએ એ જ બરાબર હોય, બરોબર. આ બધું કઈ બધું કરવાની જરૂર નહીં. તો તમારી સામે કેવું છે, વિવાદ કરે, બરોબર ને, વિવાદ કરે. પણ વૈષ્ણવો કેવું હોય કે હંમેશા વિનમ્રતા રાખે. પછી કેવું છે, એમ ચર્ચા કરે, શાસ્ત્રની રીતે એને બતાવે કે ભાઈ ભગવદ્ ગીતામાં આ કહ્યું છે, આ કહ્યું છે, બરોબર. પછી ના માને તો પછી ખાલી એટલું જ કે બરોબર, હા વાંધો નહીં, તમે તમારી રીતે પ્રેક્ટિકલ કરો, ફોલો કરો, અમે અમારી રીતે પ્રેક્ટિકલ ફોલો કરીએ, બરોબર ને. પછી જે પ્રેક્ટિકલમાં જે રિઝલ્ટ આવે ને એ તમે જોજો, એમ, બરોબર ને, હે ને. તો વૈષ્ણવોનું હંમેશા કેવું છે કે બિલકુલ એમ આચરણથી માંડીને બધું એમ પરફેક્ટ જ હોય, બરોબર ને. અને એ જ્યારે એ શાસ્ત્રોને એને ફોલો ના કરે ને, તમે જોજો એમની પરિસ્થિતિ, ત્યારે કંઈક ને કંઈક ગમે તે મિસ્ટેક બહુ વધતી હોય છે, બરોબર. એવું નહીં કે ચાલો કોઈ પણ વ્યક્તિથી ભૂલ તો થાય જ છે, એવું નથી કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, બરોબર. પણ વૈષ્ણવને એવું હોય છે કે એમ મન શાંત હોય છે, બરોબર, સતત એમ સ્મરણ હોય છે. એટલે ભગવાન શું કહે છે કે બુદ્ધિ આપું છું. તો બુદ્ધિને જેવી રીતે માતાજી કીધું ને કે બાઉન્ડ્રી વોલ બનાવેલી હોય, કે બાઉન્ડ્રીની બહાર જાણી જોઈને નીકળવાનું બી નહીં, કે આ અમારી મર્યાદા છે, બરોબર. મર્યાદાની બહાર નહીં નીકળવાનું અને મર્યાદાની અંદર કોઈને ઘૂસવા નહીં દેવાનું. તો એ કેવું છે, એક જાતનું પ્રોટેક્શન હોય, બરોબર, કે જ્ઞાનના હિસાબે પ્રોટેક્શન. ભગવાને શું કીધું 14મા અધ્યાયની અંદર કે બધા જ યજ્ઞો જ્ઞાનમાં પરિણમે છે. તમે ગમે તે સ્વાહાસાવાળો યજ્ઞ કરો, બધો જે કોઈ પણ યજ્ઞ કરશો, આખરે તમને શું પ્રાપ્ત થશે? કે ભગવાન પૈસા ના આપી દે, બરોબર, પણ ભગવાન એવું જ્ઞાન આપી દે, એના પછી એ કેવું છે, એ પોતાની એવી પરિસ્થિતિ પણ સુધારી શકે. અને એકચ્યુઅલી આધ્યાત્મિક જ્ઞાન એ સૌથી મોસ્ટ જ્ઞાન છે. એની અંદર કેવું છે, પછી ઘણીવાર કેવું છે, ભક્તને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એને એવી બુદ્ધિ પ્રાપ્ત, એટલે એને ખબર છે કે જે મારી જોડે જરૂરી છે એ બધું પૂરતું જ છે. પણ જો આ પૂરતું નથી તો પોતે પછી ધન ઉપાર્જન માટે પ્રયત્ન પણ કરતા હોય, મહેનત પણ કરતા હોય છે, બરોબર ને. એ પોતે કે જરૂરી છે તો કરવી પડે, કેમ કે પરિવારનું પાલન પોષણ કરવાનું છે, કે એવું ક્યાંય નથી કે નથી કંઈ કામ કરવાનું, બરોબર ને. તો એ બધી ક્લિયરિટી હોય. એટલે કેવું છે કે પેલું એમ તો કેવું છે કે એક વૈષ્ણવ બનવાનો એક જ ફાયદો છે કે આપણે કેવું છે, આપણે કોમ્પિટિશન કરતા નથી કોઈની જોડે, હે ને. આપણે કે હું બધા કરતા મોટો થઈ જાઉં, કે બહુ ધનિક થઈ જાઉં, હું બધા કરતા જ્ઞાની થઈ જાઉં, હે ને. તો વિનમ્રતા આવે. આપણે આપણી જોડે કોઈની જોડે ખોટી ખોટી કોમ્પિટિશન ના કરીએ. હા, કામ તો તમને કહું ને, જે વૈષ્ણવો કરતા હોય, અમને ફોર્ડ કંપનીના માલિક છે, જેવી રીતે એમને જે પ્રોડક્શન કરીને જે પૈસા કમાવાનો છે ને, પૈસા જે પ્રચાર માટે એ લોકો વાપરે છે, તો એ બિલકુલ એ પરફેક્ટ રીતે જ કાર્ય કરતા હોય. કે એની અંદર પછી એવું નહીં કે હવે આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એટલે કાર્ય નથી કરવાનું. એની અંદર પણ એવી રીતે સેવા કરવાની. એટલે કે જે ભગવાને શું કીધું કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન. યજ્ઞ અર્થે કાર્ય કરવું જોઈએ. તો યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે, એ જ કૃષ્ણ છે, બરોબર. તો આપણે સારી રીતે સમજવાનું છે. અને બીજું કેવું છે, જ્યારે તમે ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કરો છો તો તમારે દરેક તમારું કાર્ય એ યજ્ઞની અંદર થાય છે, બરોબર. તો ચોથા અધ્યાયની અંદર હા, ચોથામાં જ કીધું હતું, બરોબર ને. ભગવાન એમ કીધું હતું કે એમ ત્યારે શું હોય, અને છઠ્ઠા અધ્યાયમાં પણ કીધું કે એનું કર્મ પણ યજ્ઞ છે, બરોબર, એની આહુતિ પણ યજ્ઞ છે, બરોબર. બધું બ્રહ્મ કહે છે ને, બરોબર. શું કહે છે ભગવાન કે એનું કર્મ પણ બ્રહ્મ છે, બરોબર, એની આહુતિ પણ બ્રહ્મ છે, એ પોતે બ્રહ્મ છે, બરોબર. પછી ભગવાન પણ બ્રહ્મ છે. તો બધું જ આધ્યાત્મિક થઈ જાય છે, હે ને. જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતની અંદર કોઈ પણ કાર્ય કરીએ છીએ, બરોબર, તો એની અંદર પ્રભુપાદ આપણને વારંવાર સમજાવે છે કે તમે કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કરશો એટલે એ ભગવાનની પ્રસન્નતા છે, એટલે એક યજ્ઞ સમાન જ હોય છે. પછી એવું જરૂરી નથી હોતું કે પછી તમે ટેમ્પલની અંદર તમે પૂજા જ કરી રહ્યા છો, પછી ટેમ્પલ
ટેમ્પલની અંદર જે સાફ સફાઈ કરી રહ્યા છો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણા જે પરમ જે વૈષ્ણવો છે ને આપણા જે બધા આચાર્યો, તમે એવી ઘણી બધી એવી ઘટનાઓ છે તો એ લોકો જ્યારે મંદિર કોઈ પણ ટેમ્પલની મુલાકાત લે ને તો એ લોકો છે ને શું કરતા હોય છે, ઘણી બધી એવી ઘટનાઓ છે. હવે બધી આપણે જોવા જઈએ, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ છે, પછી અવતાર ભક્તિ પ્રેમ સ્વરૂપ મહારાજ છે, પછી પ્રભુપાદ પોતે, બરોબર, પછી આપણા જયપતાકા સ્વામી મહારાજ છે. એ લોકો જ્યારે જાય ને તો ટેમ્પલની અંદર જાય તો સૌપ્રથમ પહેલા કેવું છે કે જે ટોયલેટ બાથરૂમ છે ને એવું બધું ખાસ ઓબ્ઝર્વ કરતા હોય આ લોકો. તો ઘણીવાર એવું એમને અમુક વાર એવું જોયું કે થોડું નથી બરાબર, બરોબર ને. તો વિચાર કરો, એ પોતે જેમને ભક્ત, પોતે ગુરુ તરીકે, બરોબર, કે પોતે વૈષ્ણવ તરીકે, પરમ વૈષ્ણવ તરીકે છે, છતાં પણ કેવું છે જો કે ના, સ્વચ્છતા તો બહુ જરૂરી છે હે ને. તો તરત જ એ લોકો પોતાની મીન્સ લાગી જાય કામની અંદર, સાફ સફાઈ બધું જ કરી નાખે. પછી ઘણીવાર તો ભક્તોને પણ એમ શોખ થઈ જાય કે ખરેખર આ વસ્તુ અમારા ઓબ્ઝર્વેશનની અંદર આવી અને ગુરુ મહારાજે કરી નાખ્યું. એ લોકોની એટલી બધી ક્લિયરિટી હોય કે જ્યારે ભક્તિની અંદર આવે છે ત્યારે એ લોકો કેવું હોય છે કે બધા ગુણોથી પર થઈ જાય, ગુણાતીત થઈ જાય. તો એક જ એમની ઈચ્છા હોય કે વૈષ્ણવોની કેવી રીતે સેવા કરી શકીએ. અહીંયા આગળ બધા માતાજી આવશે, પ્રભુજી આવશે તો આ એમને બધું નડતરરૂપ થશે, બરોબર. અને પછી એમને એવું લાગશે કે જે વૈષ્ણવો જે એકચ્યુઅલી શીખવે છે, સ્વચ્છતાના પાઠ શીખવે છે, પણ પોતે જ સ્વચ્છતા નથી રાખતા, તો કન્ફ્યુઝન થાય ને, બરોબર ને. તો આવું તો કેવું છે, આવું તો હું સ્વયં પણ જોયું છે કે આપણે ઇસ્કોન બેંગ્લોરની અંદર, બરોબર, એ અત્યારે જે બ્રહ્મચારી છે, બરોબર. તો એકવાર હું ત્યાં ટેમ્પલમાં યાત્રા કરવા માટે ગયો. યાત્રામાં ગયો તો પહેલી વાર જ ગયો હતો. તો રાત્રે 2 વાગ્યે તો હું ઉઠ્યો, તો જેને અમે બધા દંડવત પ્રણામ કરીએ છીએ એ બ્રહ્મચારી 2 વાગ્યે ઉઠીને બધા ટોયલેટ ને બાથરૂમની બધી સાફ સફાઈ કરતા હતા. તો એમ પહેલી વાર તો કેમ કે હું ઇસ્કોનમાં નવો નવો જોડાયેલો, તો મને આ ખબર નહીં કે આ કેવી રીતે આ બધા, કેમ કે હંમેશા આપણે મહારાજોને એવી રીતે જ જોતા હોય કે આરામથી એ લોકો એસીમાંથી બહાર ના નીકળે, બરોબર, આરામથી બધા પેલા મોટા મોટા રથની અંદર ફરતા હોય. પણ તમે જુઓ તો આપણને અલગ જ લાગે, બરોબર ને. હવે વિચાર કરો, એમના વિશે મેં જાણ્યું, પોતે એ બ્રાહ્મણના દીકરા છે, બરોબર, અને જે મઠની અંદર પહેલા સેવા પણ આપતા હતા, બરોબર. અને વિચાર કરો, એ પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનશે. તો બિલકુલ આ કેવું છે, વિનમ્રતા પ્રાપ્ત થાય હે ને. તો આ વસ્તુ આપણે શીખવાનું છે કે જ્યારે ગુણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વિનમ્રતા સૌપ્રથમ આવે છે, બરોબર ને. તો આપણે ખૂબ સરસ જાણવાની કોશિશ કરી, બરોબર, કે આપણી વિવિધ પ્રકારની શ્રદ્ધા હોય, બરોબર. તો 3 પ્રકારની શ્રદ્ધા હોય કે સત્વગુણી હોય એ લોકો દેવોને પૂજે. પણ દેવોને પૂજવાની અંદર શું પ્રોબ્લેમ છે કે આપણા કુળદેવી છે, દેવી દેવતાઓ છે, એની અંદર આપણે પૂજીએ છીએ. પણ હંમેશા તમે જોજો કે જે દેવી દેવતાઓની પૂજા કરે છે એ કોઈને કોઈ લાભ માટે કરતા હોય છે. તો પછી એ લાભ લેવો મતલબ કે રજૂગુણી થઈ જાય છે. અને પછી એના માટે જે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે એ ઘણીવાર ડુંગળી લસણ વાળો હોય તો એ તમોગુણી થઈ જાય છે, હે ને. તો એના કારણે કેવું છે, એ એક્ઝેક્ટ ફળ પ્રાપ્ત થતું નથી, બરોબર ને. એને તો આ બધી અલગ અલગ સમસ્યા છે, બરોબર ને. પણ કેવું છે કે જ્યારે કૃષ્ણની ભક્તિની અંદર આવે છે ત્યારે હા, આપણે કેવું છે બધું કરવું જોઈએ, બરોબર ને. એ જેને સુવિધા છે પૈસાની, એની પાસે એવું કરવું જોઈએ અને બધાને પ્રસાદ ખવડાવવો જોઈએ. પણ હંમેશા મોસ્ટ ઓફ તમે આજુબાજુની અંદર એવી રીતે જોતા હશો, બરોબર, કે મોસ્ટ ઓફ એવા ઘણીવાર એવા દેખાડા થતા હોય, બરોબર ને. તો આપણે કેવું છે, દેખાડાની અંદર નથી પડવું. જો તમે ક્યાંય એવું નથી લખેલું કે મીન્સ ગરીબ વ્યક્તિને ભગવત પ્રાપ્તિ નથી થઈ, બરોબર, કે હંમેશા પૈસાવાળા હોય, ખૂબ જ જ્ઞાની લોકો હોય એને જ ભગવત પ્રાપ્તિ થાય. તમે આપણે વચ્ચે ચર્ચા થયેલી જ્ઞાનની બાબતની અંદર, બરોબર. તો આપણે જે પ્રભુપાદના જે ગુરુ મહારાજ છે, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, અને એમના જે શું કહેવાય, એમના ગુરુ, બરોબર, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના ગુરુ છે ગોરકિશોર મહારાજ, બરોબર, ગોરકિશોર બાબાજી મહારાજ. તો બિલકુલ એમને જ્ઞાન નહોતું, બરોબર ને. બિલકુલ એમને તો સુવિધા પણ નહોતી, કંઈ પણ નહોતી, બરોબર. પણ છતાં એ આચાર્ય છે, હે ને. કેમ કે એ કેવું છે, ભક્તિને પ્રેમ પ્રેમ ભક્તિની અંદર ભગવાન પેલું શું કહે છે, ચૈતન્ય મહાપ્રભુ છે ને, કાવે શુદ્ર કાવે વિપ્ર, જો કૃષ્ણ જ્ઞાન વેતાવો ગુરુ હોય. કોણ શુદ્ર ને કોણ બ્રાહ્મણ? કે જે કૃષ્ણનું વિજ્ઞાન જાણે છે એ ગુરુ હોય. તો આવી રીતે કેવું છે કે જે દેવી દેવતાઓની પૂજા છે એ સત્વગુણી છે, સારું છે. કેમ કે દેવી દેવતાઓને નમસ્કાર કરવા ખૂબ જ જરૂરી છે, બરોબર ને. કેમ કે એ કેવું છે, આપણા એક હિસ્સો છે. અને ભગવાને એમને કેવું છે કે વિવિધ શું કહેવાય, વિવિધ આ સંચાલન કરવા માટે એમને મૂકેલા છે. અને તમે શરીરની અંદર પણ જોશો, બરોબર, કે તમે ભાગવતમની અંદર આવશો, બરોબર ને, કે આપણે બોલી શકીએ છીએ, અગ્નિદેવનો એનો પ્રભાવ હોય છે, બરોબર. કે એક શું કહેવાય કે પેલું ભૌતિક, બરોબર, ભૌતિક, આધ્યાત્મિક અને એક દૈવિક, બરોબર ને. તો 3 સંકળાયેલા હોય છે આપણી ઇન્દ્રિયો સાથે. ભૌતિક તરીકે જે આપણું શરીર બનેલું છે, મોં સંકળાયેલું હોય છે, બરોબર, જીભ હોય છે, બરોબર. પછી આધ્યાત્મિક તરીકે દેવી દેવતાઓ હોય છે, બરોબર. અને પોતાની આપણી ઇન્દ્રિય પોતાની મનની ઈચ્છા સાથે એટલે ઘણું બધું આ કોમ્બિનેશન છે.
કોમ્બિનેશન છે એટલે તમારે કેવું છે કે દેવી દેવતાઓને હંમેશા સન્માન આપવાનું છે, બરોબર ને, એમને નમસ્કાર કરવાના છે, બરોબર ને. પણ પેલું કેવું છે કે આપણે એ શીખવાનું છે કે જેવી રીતે એક પત્ની હોય, બરોબર ને, પત્ની શું થાય કે બધા માટે જ કાર્ય કરતી હોય, સાસુ સસરા દિયર, બરોબર, નણંદ માટે, બરોબર, પણ પ્રેમ કોને કરતી હોય તો પ્રેમ પોતાના પતિને કરતી હોય, બરોબર. એવી રીતે જ્યારે કૃષ્ણ ભક્તિની અંદર આવીએ છીએ તો આપણે પ્રેમ શ્રી કૃષ્ણને કરીએ છીએ, પણ દેવી દેવતાઓને બધાને જ માન સન્માન આપીએ છીએ, બરોબર. અને આગળ જ્યારે આપણે જાણીએ કે દેવી દેવતાઓ પણ કેવું છે કે જ્યારે ઉચ્ચ ઉચ્ચ ભક્તિ કરવામાં આવે છે ત્યારે એમને એવા પદ પ્રાપ્ત થાય છે, ને ભગવાન દ્વારા એવા પદ પ્રાપ્ત થાય છે. તમને ખબર છે બલી મહારાજ છે, બરોબર ને. બલી મહારાજે ઇન્દ્ર પોતે નથી બન્યા, પણ કેવું છે કે નેક્સ્ટ જ્યારે આ મન્વંતર પૂરું થશે, બરોબર, આ વ્યવસ્વત મન્વંતર પૂરું થશે તો પછી એ પોતે બલિરાજા પોતે ઇન્દ્ર બનવાના છે, હે ને. તો આ એ કેવું છે, એ ભક્તિ દ્વારા એવો પદ પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈએ કે એ પહેલા ભક્તો જ હતા અને ફરી પાછા એમની સેવા તરીકે ભક્ત તરીકે ભગવાનની સેવાની અંદર જોડાઈ રહ્યા છે. ઇન્દ્રનું શું કામ છે? બધા દેવી દેવતાઓનું નિયંત્રણ કરવાનું, બરોબર, અને પછી વરસાદ પાડવાનો. તો આપણે જાણીએ છીએ તો આપણે આ શું કરવાનું છે કે બિલકુલ એમને નમસ્કાર કરવાના છે, બરોબર. એટલે બિલકુલ આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. ઘણીવાર લોકો કેવું છે ભક્તિની અંદર એવા પરંપરાની અંદર જોડાયેલા હોય, બરોબર, દેવી દેવતાઓનું અપમાન કરતા હોય, બરોબર. તો આપણે બિલકુલ ધ્યાન રાખવાનું છે, બરોબર. ખાસ કરીને માતાજી, બરોબર ને. માતાજી એમ તો માયાશક્તિ છે, પણ આપણે આજુબાજુની અંદર આપણને શરીર પ્રાપ્ત થાય છે, પછી આજુબાજુની અંદર જે પ્રકૃતિ છે, બરોબર, કોણ છે તો એમનો પ્રભાવ છે ને, એમની થકી જ આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ. તો પછી રિસ્પેક્ટ ના રિસ્પેક્ટનો સવાલ જ ક્યાં આવે? તો બિલકુલ આપણે નમસ્કાર કરવાના છે. અને જોજો તમે જો બિલકુલ તમે એમની પાસે કઈ રજોગુણથી તમોગુણથી નહીં માગશો ને તો તમને યાદ આવશે કે તમે એવું કે માતાજીને કીધું હશે કે કંઈક શ્રેષ્ઠ આપો. જેવી રીતે નરસિંહ મહેતા, નરસિંહ મહેતા તમને ખબર છે ને, નરસિંહ મહેતા જ્યારે શંકર ભગવાન પ્રસન્ન થયા, બરોબર, તો નરસિંહ મહેતા એને પૂછ્યું કે ભક્ત શું જોવે છે? તો એમણે શું કીધું કે ભગવાન કંઈ જોતું નથી, કે તમે છે ને તમને સૌથી પ્રિય હોય ને એવું કંઈ આપો. કે મને તો ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા ખૂબ પસંદ છે, બરોબર ને. તો કે મારે તો રાસલીલાના દર્શન કરવા છે, તો ચાલો વૃંદાવન. એમને ત્યાં વૃંદાવન લઈ જાય છે અને હાથની અંદર મસાલ પકડાવે છે, ખબર ને તમને. મસાલ પકડાવે છે, પછી નરસિંહ મહેતા જ્યારે વૃંદાવનની રાસલીલા જે જોતા હોય છે, જોતા જોતા જ એમનો હાથ પણ જલી જાય છે, એમને ખબર નથી પડતી, બરોબર. અને જ્યારે રાસલીલા પૂરી થાય છે ત્યારે એમને ખબર પડે કે હાથ પણ તેલને કારણે મીન્સ દાજી ગયો છે, હે ને. તો આ અવસ્થા છે કે એ અવસ્થાની અંદર, એ સમાધિની અવસ્થાની અંદર સામાન્ય ભક્તો પણ પહોંચી જાય છે. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અને રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે, રાવણ છે એવા તેવા, બરોબર ને. પછી તમોગુણી લોકો ભૂત પ્રેતને, અને તો આવા બધા ઘણા બધા માનતા હોય છે ભૂત પ્રેતને, બરોબર ને. તો એ આપણને બધા જાત જાતના લોકો જોવા મળે છે, બરોબર. પણ એનાથી કોઈ લાભ નથી. આગળ ભગવાન કહે છે કે અને આવા જાત જાતના તપ પણ કરતા હોય અત્યારે પણ એવું જોવા મળે, બરોબર ને. આવી રીતે કુંભના મેળાની અંદર, ગિરનારની અંદર જ્યારે બધું આ લોકોનું દેખાડો આવી રીતે કરતા હોય છે, બરોબર ને, કે પોતાના શરીરને કષ્ટ આપે છે, બરોબર ને. તો એને શું કહે છે ભગવાન અહીંયા આગળ? અસુર કે છે, બરોબર ને. તો આવી રીતે ઘણીવાર આવા દેખાડો કરતા હોય, બરોબર, એને લોકો ખૂબ પૂજા કરવા જાય, બરોબર ને. એ હંમેશા કેવું છે, આપણે ઇસ્કોનની અંદર એવું છે કે જ્યારે કોઈ પણ ભક્તિની અંદર સારી રીતે આગળ વધે છે ત્યારે કોઈ પણ ભક્તોને સિદ્ધિ એવી પ્રાપ્ત થતી હોય છે. તો પ્રભુપાદ વારંવાર કહેતા હોય છે કે તમે જો આવી સિદ્ધિ કોઈને બતાવશો તો પછી લોકો શું કરશે, તમને ભગવાન માનીને પછી રામકૃષ્ણને બાજુ પર મૂકી દેશે અને તમારી પૂજા કરવા લાગશે, બરોબર. અને એને કારણે કેવું છે, બિલકુલ પતિત થશે. અને એને એવા ભગવત ભક્તિના સંસ્કારો નહીં પ્રાપ્ત થાય, બરોબર ને. કેમ કે તમે જોજો કે એવા એવા તમે આજુબાજુની અંદર એવા સંન્યાસી મીન્સ સંપ્રદાયો તમે જોતા હશે કે ઘણું બધું જ્ઞાન છે, ધોરા કપડાં પહેરેલા છે, બરોબર ને. પણ પછી એમનું આચરણ કેવું હોય છે તમે જોજો કે એ લોકો શું કરે છે, એમના ગુરુને ભગવાન માને છે, બરોબર. પણ પછી ભગવદ્ ગીતા ભાગવતમ જો એ લોકોને શીખવાડવામાં નથી આવતું, બરોબર. એને તો બિલકુલ જ્યાં સુધી શીખો નહીં ત્યાં સુધી આપણને ક્લિયરિટી નહીં આવે. તો આપણે જાણી જોઈને તપસ્યા કરીને જો શરીરને કષ્ટ આપીએ, બરોબર, તો એને અસુર કહેવાય છે. સારી રીતે સમજવાનું છે, બરોબર. કે 3 પ્રકારના હોય છે, બરોબર. તો યજ્ઞ દાન અને તપ. તો આપણે યજ્ઞ દાન અને તપ વિશે જાણવાની કોશિશ કરી, તો આહાર વિશે જાણ્યું, બરોબર. તો આહાર ખૂબ જ જરૂરી છે, બરોબર, કે આપણને જે સાત્વિક આહાર લેવાનો છે, બરોબર. અને ભગવાન કીધું કે જે સ્વાસ્થ્ય આપે, બળ આપે, તૃપ્તિ આપે એવો લેવાનો છે. અને આ ભગવાનના ભક્તો કેવું છે, હંમેશા કેવું છે, વેજીટેરિયન પણ ના હોય, નોન વેજીટેરિયન પણ ના હોય અને વિગન પણ ના હોય. વિગન એટલે કેવું છે, ઘણા લોકો એવું હોય કે પ્રાણીઓ જોડે અત્યાચાર થાય એમ કરીને એ લોકો દૂધની બનાવટો નથી લેતા, બરોબર ને. પણ આપણે કેવું છે, જે દૂધ લેતા હોય કે ગાયનું વાછરડું ધરાય પછી આપણે દૂધ લેવું જોઈએ, પણ ઘણા લોકો એવું કરતા હોય છે. પણ શાસ્ત્રની અંદર વર્ણન છે કે દૂધ તમે લઈ શકો છો. અને દૂધ કેવું, ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ છે. જો
ગાયનું દૂધ તમે લેશો તો તમારા માટે કેવું છે, જે સ્મૃતિ કોષોનો વિકાસ થાય છે, બરોબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ગાયનું ઘી પણ ખાવું જોઈએ, એનાથી આપણને ફેટ વધતી નથી, બરોબર ને. તો બધું મર્યાદામાં બહુ જરૂરી છે, બરોબર. તો આપણે આ બધું જાણવાનું છે. તો આપણે કેવું છે, આપણે વિગન પણ નથી, વેજીટેરિયન નથી, નોન વેજીટેરિયન નથી, પણ આપણે શું છે, આપણે ભગવાનનો પ્રસાદ લઈએ છીએ. એટલે કેવું છે, પહેલા આપણે જે પ્રસાદ હોય છે એ ભગવાનને અર્પણ કરીએ છીએ તુલસી પત્ર મૂકીને, અને પછી ઉચ્છિષ્ટ તરીકે આપણે ગ્રહણ કરીએ છીએ, બરોબર. અને ઉચ્છિષ્ટ આપણે લઈ શકાય, બરોબર. અહીંયા આગળ કોઈનું એઠું ના લેવું જોઈએ, મીન્સ એમ ના ખવાય, બરોબર, એ તમોગુણી છે. પણ આપણે ઉચ્છિષ્ટ લઈ શકાય, કે ગઈ વખતે આપણે લીધું હતું, બરોબર, કે કોઈ ગુરુ મહારાજ હોય, સંત વૈષ્ણવ હોય, તેનું ઉચ્છિષ્ટ આપણે લઈ શકીએ, પણ એમની અનુમતિથી. એના કારણે કેવું છે, એમનામાં જે ગુણ હોય એ આપણાની અંદર આવે, એમની કૃપા પ્રાપ્ત થાય, બરોબર. પણ આજે જે તમે ઉચ્છિષ્ટ ખાવાથી કોઈનો ઉદ્ધાર થયો એવું તમને કોઈને યાદ છે, માતાજી પ્રભુજી? કોઈ એવી ઘટના યાદ આવે છે? નારદ મુનિ. હા, નારદ મુનિ, બરોબર. તો નારદ મુનિએ શું કર્યું હતું, કે એમના જે ભક્તિ વેદાંતો આયા, એમને પૂછીને પછી એમને ઉચ્છિષ્ટ લીધું, તો એમને જેવા એમને ગુણ પ્રાપ્ત થયા, બરોબર. અને બીજી ઘટનાની અંદર યાદ છે પ્રભુજી, કે જ્યારે ભરત રાજા, બરોબર, પોતે હરણના શરીરમાં હોય છે, અને જે ઋષિ મુનિઓ હોય છે એનું ઉચ્છિષ્ટ ખાય છે, અને બીજા જન્મની અંદર શું થાય છે એમને, કે પોતે ફરી બ્રાહ્મણ તરીકે જન્મ પ્રાપ્ત કરે છે. તો આ પરિસ્થિતિની અંદર આપણે ઉચ્છિષ્ટ લઈ શકીએ છીએ, બરોબર. પણ આજે બીજી પરિસ્થિતિની અંદર ઉચ્છિષ્ટ લઈ શકતા નથી, બરોબર. તો આવું બગડેલું, બરોબર, સ્વાદવિહીન, બરોબર, દુર્ગંધ મારતું, બરોબર, દુર્ગંધ મારતું. હવે આપણને પેલું વારંવાર થતું હોય કે લસણ ડુંગળી કેમ નહીં ખાવાનું, તો અહીંયા આગળ ભગવાને કીધું દુર્ગંધ મારતું. ભલે ને તમે લસણ ડુંગળી ખાતા હશે, બરોબર ને, પણ કોઈ વ્યક્તિ તમારી જોડે કદાચ સારું એવું લેક્ચર ચાલતું હશે, શાંતિથી બેઠા હોય છે, બરોબર, અને તમારી પાસે આવીને એ વ્યક્તિ લસણ ડુંગળી ખાઈને બેસશે ને, તો તમને નહીં ગમે, તમે જોજો. આ કદાચ તમે ખાતા હશે ભલે, બરોબર, પણ એવો વ્યક્તિ એનો જ્યારે પરસેવો તમને વાસ મારશે ને, તો તરત જ તમે થોડા દૂર રહેવાની કોશિશ કરશો. એટલે આપણને એકચ્યુઅલી ગમતું નથી હોતું, બરોબર ને, પણ અમુક વાર આપણી જીભ છે, આપણને ગાંઠે નહીં, બરોબર. અને આપણે જાત જાતના આપણે તર્ક વિતર્ક હોય આપણી અંદર, બરોબર, તો એ આપણને રોકતા હોય છે, બરોબર. તો અહીંયા આગળ ભગવાન આપણને કહે છે કે જે દુર્ગંધ મારતું હોય એ વસ્તુ ના ખાવી જોઈએ, બરોબર. અને એના માટે ઓપ્શન છે આપણી જોડે, બરોબર ને. ઘણી વાર એ લોકો શું કરે, કે આપણને એમ કે ના, કે લોહી પાતળું રાખવા માટે પછી આ ખાવું જોઈએ, બરોબર, ને એવું તેવું જાત જાતના તર્ક આપે, બરોબર. તમે પણ આયુર્વેદિકની અંદર તમે જોજો કે દાખલા તરીકે આ આદુ છે, બરોબર ને, આદુ છે, એનો યુઝ પણ એવી રીતે લોહી પાતળું કરવા માટે થાય છે, અને સારી રીતે કરી શકો છો યુઝ, બરોબર ને. તો ઘણા બધા આપણી જોડે ઓપ્શન છે, પણ આપણે કેવું છે, આપણે હંમેશા ઓપ્શનને જાણવાની કોશિશ નથી કરતા, એટલે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ, બરોબર. પણ ધીમે ધીમે વૈષ્ણવના સંઘની અંદર રહીશું તો આ બધું આપણે સારી રીતે જાણી લઈશું, બરોબર. તો આગળનો આપણો જે મુદ્દો છે, યજ્ઞ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. દરેક વ્યક્તિને એવું થાય કે બધા સારા સારા એવા યજ્ઞો કરે છે, બરોબર, કથાઓ કરે છે, હું તો કોઈ યજ્ઞ નથી કરતો, બરોબર ને. તો ભગવાન ખૂબ સરસ આપણને બતાવે છે કે યજ્ઞ તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ, બરોબર. તો 11મા શ્લોકથી ભગવાન કહે છે, અફલાકાંક્ષી વીર્યજ્ઞો વિધિ દૃષ્ટો યુજ્યતે યષ્ટવ્યમેવિતે મનઃ સમાધાય સ સાત્વિક. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં કરનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. તો ભગવાને શું કીધું, કે સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ કરવો જોઈએ, પણ કેવી રીતે, ફળની આકાંક્ષા નથી, બરોબર. યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર લોકો એમ કર્મ બંધનમ. કે જે યજ્ઞ કરવામાં આવે છે એ કોને, વિષ્ણુની પ્રસન્નતા અર્થે, કૃષ્ણની પ્રસન્નતા અર્થે કરવો જોઈએ, નહીં તો તમને કર્મ બંધન થાય છે. કેમ કે હંમેશા તમે જોજો કે આજુબાજુની જે યજ્ઞો થતા હોય, બરોબર, કે કંઈ ને કંઈક વાસ્તુ યજ્ઞ, તો મારું સારી રીતે વાસ્તુ થઈ જાય, મારું ઘર બની જાય એવી રીતે, બરોબર. પછી બીજા બધા ઘણા બધા એવા યજ્ઞો કરવાની અંદર આવે, બરોબર. પેલા જે અશ્વમેઘ જેવા યજ્ઞો કરવાની અંદર આવે, તો એની અંદર શું થાય, કે અશ્વમેઘ યજ્ઞની અંદર પછી જો 100 અશ્વમેઘ કોઈ પણ વ્યક્તિ કરે ને, તો એને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય, હે ને. આ તમે સારી રીતે જ્યારે ભાગવતમની અંદર આવશો તો તમને ખબર પડે કે જ્યારે પૃથુ મહારાજ હોય છે, બરોબર ને, તો એ યજ્ઞ કરતા હોય છે, તો એમને 99 યજ્ઞ થઈ ગયા હોય, બરોબર ને, 99 યજ્ઞ થઈ ગયા હોય, અને 100મા યજ્ઞ જ્યારે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરે છે, ત્યારે શું થાય, કે ઇન્દ્ર હોય છે, ઇન્દ્ર હોય છે, તો એમનો વારંવાર ઘોડો ચોરી જાય છે, એમનો જે છૂટો મૂકેલો ઘોડો હોય ને વારંવાર લઈ જાય છે, બરોબર. તો વારંવાર આવું આવું થાય છે, એટલે પછી પૃથુ મહારાજને ગુસ્સો આવે છે, ગુસ્સો આવે છે, એટલે તરત જ પોતે ભગવાનના અવતાર છે, બરોબર, હાથમાં તીર લે છે અને મારવાની કોશિશ કરે છે, બરોબર. ત્યારે તરત જ બ્રહ્માજી રોકે છે કે તમે તો ભગવાનના પરમ ભક્ત છો, તમે સ્વયં ભગવાન સ્વરૂપ છો, બરોબર ને. તો આ ભૌતિક વસ્તુઓની અંદર તમે કેમ પડો છો, બરોબર. ઇન્દ્રને તો એ પણ ખબર નથી કે આ તો ભગવાનની પ્રસન્નતાર્થે યજ્ઞ થઈ રહ્યો છે. એકચ્યુઅલી પૃથુ મહારાજ છે એ ભગવાનની પ્રસન્નતાર્થે પોતે ભગવાન તરીકે આવા યજ્ઞો કરવા જોઈએ એ બતાવવા માંગતા હતા, પણ ઇન્દ્રને મનની અંદર એવું લાગતું હતું કે જો આ 100 અશ્વમેઘ યજ્ઞ કરી દેશે તો પછી મારું ઇન્દ્રનું જે સિંહાસન છે એ ડોલી જશે, બરોબર. કેમ કે 100 અશ્વમેઘ યજ્ઞ થાય એટલે પછી એની ઇન્દ્રનું શાસન પ્રાપ્ત થાય,
તો ઇન્દ્ર આવું કરતા હોય છે. વિચાર કરો હવે આ દેવી દેવતાઓ છે ત્યાં પણ આટલી ઈર્ષ્યાનો ભાવ રહે છે. અને તો તમે વિચાર કરો કે આપણે તો મનુષ્ય છે એને તો કેટલી પરિસ્થિતિ ભયંકર હશે. તો એને પણ ડર લાગે છે અને વારે ઘડીએ ઘોડો. અને પછી તો શું થાય છે, બ્રહ્માજી આવે છે, પૃથુ મહારાજને સમજાવે છે કે ના, કે હવે તમે આ યજ્ઞ બંધ કરી દો, બરોબર ને. કે ઇન્દ્ર એક મીન્સ એને આ આયોજન એને બધું સોંપેલું છે, બરોબર ને. તો તમારે એવું ના કરવું જોઈએ, ભલે એની શંકા હોય, બરોબર. અને પછી શું થાય કે જે યજ્ઞ દ્વારા પછી લાસ્ટની અંદર ભગવાન સ્વયં પોતે વિષ્ણુ ભગવાન સ્વયં આવે છે અને પૃથુ મહારાજને ખૂબ જ આશીર્વાદ આપે છે, કેમ કે સત્યાવીસ અવતાર છે, બરોબર. તો કે ના, કે તો તમે જે ઇન્દ્રને જે સજા કરતા હતા, બરોબર, જે છોડી મૂકે સરસ છે, બરોબર, એનાથી હું અતિ પ્રસન્ન થયો છું. કેમ કે આ બધું જે ઇન્દ્ર જે કરી રહ્યો છે એ બધું ભૌતિક છે. કેમ કે જે સ્વર્ગલોક પણ કાયમી રહેવાનું નથી. પણ કેવું છે કે આપણે ઈર્ષા છે, બરોબર ને, એને કારણે આ વસ્તુ આપણને દેખાય. તો આપણે ભક્તિની અંદર આવે ત્યારે ભગવાનના ભક્તો બિલકુલ ક્લિયારિટી હોય, બરોબર ને. તો હનુમાનજીને ભગવાન શું કીધું? ભગવાન કીધું તને ત્રણેય લોકનું રાજ્ય આપી દો. તો ભગવાન હનુમાનજી કે ના ના ના, મારે ભગવાન નથી જોતું, બરોબર ને. મારે શું જોવે છે કે મારે તમારું ચરણ જોઈએ છે, બરોબર ને. તો હનુમાનજીએ ભગવાન બનવાની ના પાડી દીધી, બરોબર. નહીં તો પોતે પણ બની શકતા હતા. કેમ કે ભગવાનના ભક્તોને ખબર છે કે જ્યારે પણ કોઈને કોઈ પદ પ્રાપ્ત થાય છે, બરોબર ને. તમે જોજો કે ભૌતિક જગતની અંદર ગમે ત્યાં ગમે તે મોટું પદ પ્રાપ્ત થાય તો હંમેશા કેવું છે, લોકો વ્યક્તિને અભિમાન આવી જાય, હે ને. પણ ભગવાનના ભક્તો કેવા છે, હંમેશા ભગવાનના ચરણમાં રહેવાની ઈચ્છા કરે, પદની ઈચ્છા નથી કરતા. કેમ? કેમ કે જેવું પદ પ્રાપ્ત થાય તો કંઈક ને કંઈક અહંકારની સમસ્યા થઈ જાય છે અને ફોલ ડાઉન થઈ જાય છે. પણ ભગવાનના ભક્તો હંમેશા કેવું છે, ભગવાનનું ચરણ કમળી છે. એટલે હંમેશા ભક્તો તમે જોજો, કોઈ પણ ભક્ત હશે ને, તમે એમ કહેશો કે એમને પ્રભુજી તમે ખૂબ સરસ સમજાવો છો, ખૂબ સરસ લેક્ચર આપશો, તરત જ કહેશે ના, એ પ્રભુપાદની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે, બરોબર. મને એક નિમિત્ત બનાવ્યો છે અને આ બધું આપણે ચર્ચા કરી રહ્યા છે. હું પણ તમારી જેવો જ છું, બરોબર ને. કેમ કે કેવું છે, હંમેશા ગ્રાઉન્ડ ટુ અર્થ રહેવું પડે છે. કેમ કે અહંકાર આવી જાય, હે ને. તો આની અંદર કેવું છે, આ યજ્ઞોની અંદર પણ એવું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ યજ્ઞ કરે ને, તમે જોજો એ લોકો યજ્ઞ કરતા હશે ને એટલે શું કરે કે પેલા એ આવો યજ્ઞ કર્યો, હંમેશા કોમ્પિટિશન ચાલતી હોય એની અંદર. કોઈક સામાન્ય યજ્ઞ કરે તો પેલો કે હું આવો મોટો યજ્ઞ કરીશ અને કાશીથી બ્રાહ્મણો બોલાવીશ, ઘણા બધા માણસોને હું પ્રસાદ ખવડાવીશ, બરોબર. અને પછી જ્યારે યજ્ઞ કરવા બે તો પોતે કે મહારાજને કે ફટાફટ પતાવી દો, બરોબર, બેહી ના શકે, બીજાને યજ્ઞ કરવા માટે બેસાડે. આવું બધું કરતા હોય, બરોબર, દેખાડો કરતા હોય છે. અને તમે વાસ્તુની અંદર ખાસ તમે જુઓ, બરોબર ને, તો વાસ્તુ પોતે કદાચ ઘણી વાર થોડી વારમાં પતાવી દે, પછી એમ કે છે ચાલો કે મારું ઘર કેવું છે, બાથરૂમ કે જો આ જે ટાઇલ્સ છે ને આ ઇટાલીથી લાયા છે, બરોબર ને. અને આ છે ને આ તો આ લંડનની વસ્તુ વાપરી છે, અહીંયા કે ટોયલેટની અંદર કમોડ વાપર્યું છે, એવું એવું તમને બધું જાત જાતનું બધું કહેશે. તમે જોજો, હે ને. તો આ બધું કેવું છે, બિલકુલ આ સાત્વિક નથી, બરોબર. પણ સાત્વિક કોને કહેવાય? કે ફળની આકાંક્ષા વગર, બરોબર, કે કોઈને બતાવે ના મારે ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ, હે ને. તો એ જ્યારે ભગવાનની પ્રસન્નતા અર્થે કરવામાં આવે છે ત્યારે દેવી દેવતાઓ પણ ખુશ થાય છે, બરોબર, ભગવાન પણ ખુશ થાય છે અને ભગવત પ્રાપ્તિ માટે વ્યક્તિ આગળ વધે છે. નહીં તો એને કર્મનું બંધન લાગે છે, બરોબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અને આ જે યજ્ઞ હોય છે ને, જે સ્વાહા વાળા, એ કમ્પલસરી તમારે પૂરા જ કરવા પડે. તમને ખબર છે ને દક્ષ પ્રજાપતિની ઘટના, બરોબર. જ્યારે દક્ષ પ્રજાપતિ છે યજ્ઞ કરતા હોય છે, બરોબર. પણ તે દરમિયાન શું કરે છે, એના પહેલા એમને શિવજીનું અપમાન કરે છે. હવે એમ શિવજીના સસરા પણ છે અને સતી માતાના પિતા પણ છે. કેમ કે આ પાર્વતી માતાના પહેલા જન્મ, એમના આગળના જન્મની વાત છે, બરોબર ને, એના પહેલાની, જ્યારે દક્ષ પ્રજાપતિ એમના પિતા હતા ત્યારે. તો શંકર ભગવાનનું અપમાન કરે છે, બરોબર. અને પછી અપમાન થાય છે એટલે શંકર ભગવાન તો જતા રહે છે, બરોબર. અને ફરી પાછા શું કે ફરી પાછું એક યજ્ઞનું આયોજન કરે છે. અને દક્ષ પ્રજાપતિ ત્યારે શું કરે છે, એ પોતાની પુત્રીને અને પોતાના જમાઈને બોલાવતા નથી, બરોબર. અને ત્યારે સતી માતાને ખૂબ જ ખોટું લાગે છે અને શંકર ભગવાન ખૂબ સમજાવે છે કે તમે ભાગવતમની અંદર ખૂબ સરસ આ વર્ણન છે, બરોબર ને. તમે ભાગવતમને જેમ જેમ આગળ અધ્યાયમાં આવશે તો સમજાવે છે કે તમે ના જશો, બરોબર. અત્યારે તમારા પિતાને થોડું અભિમાન જેવું આવી ગયું છે, બરોબર ને. તો તમારું અપમાન કરશે, બરોબર. પણ પાર્વતી માતા ખૂબ સરસ તર્ક રજૂ કરે છે કે કોઈ પણ સ્ત્રીએ એના પતિ, પિતા અને ગુરુ પાસે જતા ક્યારેય પરમિશન લેવાની જરૂર નથી. ભલે મારા પિતાએ મને આમંત્રણ નથી આપ્યું, બરોબર ને, પણ એક દીકરી તરીકે તો હું જઈ શકું છું, શાસ્ત્રોની આજ્ઞા છે, હે ને. પણ છતાં એ પોતે જાય છે અને જાય છે એટલે ત્યાં આગળ એમનું પણ એમને સન્માન આપવામાં નથી આવતું, કોઈ એમની સાથે વાત નથી કરતું. અને પછી પૂછે છે એટલે કોઈ જવાબ નથી આવતો કે મારા પતિને નથી બોલાય. તો પોતે ભસ્મ થઈ જાય છે, બરોબર ને. પોતે અગ્નિની અંદર ભસ્મ થઈ જાય છે. એટલે પછી જ્યારે શંકર ભગવાનને આ ખબર પડે છે એટલે તરત જ ગુસ્સાની અંદર આવે છે અને એની અંદર વીરભદ્ર નામનો એક એમનો પોતાનો અવતાર પ્રગટ કરે છે, અંશ પ્રગટ કરે છે. અને જઈને દક્ષ પ્રજાપતિનું આખો જ યજ્ઞનો ધ્વંસ તો કરે જ છે, પણ દક્ષ પ્રજાપતિનું માથું પણ કાપી નાખે છે, બરોબર. માથું કાપી નાખે છે અને બિલકુલ આખો યજ્ઞ બંધ થઈ જાય છે. પણ પછી શું થાય છે,
જ્યારે બ્રહ્માજીને બધા આવે છે બરોબર, પછી સમજાવે છે બરોબર ને, કે પછી પાછા ભગવાન શંકર પાસે આવે છે અને કહે છે બરોબર કે તમે આ યજ્ઞ છે ભગવાન વિષ્ણુનો છે, તો એને રોકવો ના જોઈએ, તમારે પૂરો કરાવવો જોઈએ. એટલે શંકર ભગવાન પાછા આવે છે અને જે દક્ષ પ્રજાપતિ હોય છે બરોબર ને, એમને શું કરે છે, તો મનુષ્યનું માથું નહીં બકરાનું માથું લગાવી દે છે અને પછી શું થાય, પાછો યજ્ઞ પૂરો કરાવે છે. એટલે યજ્ઞ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે. પણ આપણે તો અત્યારે શું કરી રહ્યો છે, કયો યજ્ઞ કરી રહ્યા છે માતાજી પ્રભુજી બરોબર, આપણા માટે ઈજી છે. યાદ છે કોઈને આપણે જે યજ્ઞ કરીએ જપ છીએ? યજ્ઞ જપ જપ યજ્ઞ યજ્ઞ કરીએ છીએ, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. તો કેટલો ઈજી છે બરોબર, બહુ પૈસાની પણ જરૂર ના પડે બરોબર, સમય પણ ગમે ત્યાં મળે ત્યાં આગળ આપણે માળા કરી શકીએ છીએ બરોબર. પછી આપણે જ્યારે નાનું બાળક પણ કરી શકે છે, વડીલ પણ કરી શકે છે બરોબર, કે મીન્સ મોટા પણ કરી શકે છે, મીન્સ યંગ પણ કરી શકે, બધા જ કરી શકે છે. અને વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ છે હવે બીજા યજ્ઞ કરવા હોય તો એને ઘણી વ્યવસ્થા, જ્યારે આપણો જે જપ યજ્ઞ છે પથારીની અંદર સુતા સુતા પણ, જ્યારે આપણી શરીરની બરાબર અવસ્થા ના હોય તો ઘણા ભક્તો હોય બરોબર, બેસી ના શકતા હોય ત્યારે પથારીમાં બેઠા પણ યજ્ઞ કરી શકે છે, હે ને. તો યજ્ઞ કરવો ખૂબ જ જરૂરી છે. તો આપણા આ જપ યજ્ઞ ખૂબ જ ઈજી છે. કેમ કે ભાગવતમની અંદર આપણને કીધું છે કે જે શું કીધું કે કૃતે ધાયતો વિષ્ણુ દાપરે કૃતે ધાયતો વિષ્ણુ તેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલોતદ હરિકીર્તનાથ. કે સતયુગની અંદર ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી બરોબર. જ્યારે ત્રેતાયુગ આવ્યો બરોબર, ત્યારે યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી બરોબર. દશરથ રાજાએ જેવી રીતે ભગવાન રામને પ્રાપ્ત કર્યા. પછી દ્વાપરની અંદર વિગ્રહ સેવા દ્વારા મંદિરે જવાથી ભગવત પ્રાપ્તિ થતી હતી. તો એની અંદર દેવકી માતા યશોદામાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા બરોબર. પણ કલોતદ હરિકીર્તનાથ બરોબર, કે કળિયુગની અંદર ભગવાનના નામનું જપ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે બરોબર. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ગોરા કુંભાર છે બરોબર બરોબર, સંત તુકારામ છે, જલારામ બાપા, ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી એ લોકોએ બરોબર ને. તો ભગવાનના નામ સ્મરણથી કરી બરોબર. એમને તમે ક્યાં જોયું કે મીરાબાઈ મોટા મોટા યજ્ઞ કરતા હતા બરોબર? નહોતું બરોબર ને. પછી કે નરસિંહ મહેતા મોટા મોટા યજ્ઞ કરતા હતા, હે. તો બિલકુલ આ ભગવત પ્રાપ્તિ દ્વારા આપણને ઈજી રસ્તો બતાવવામાં આવ્યો છે બરોબર. અને એની અંદર પણ આપણે જોઈએ કે આજે યજ્ઞ કરવાની અંદર આવે તો ખૂબ એવા ધનની જરૂર પડે. પ્લસ કેવું છે, એવા બ્રાહ્મણ જોવે કે જે સારી રીતે બધા આપણને એક એક શબ્દને સારી રીતે સંભળાય, ઉચ્ચારણ સ્પષ્ટ રીતે કરી શકે, હે ને. તો ખૂબ જ જરૂરી છે બરોબર. અત્યારે તો ઘણા બધા એવા સારા બ્રાહ્મણો હશે બરોબર, પણ મોસ્ટ ઓફ તમે જોશો તો ઘણા તો એવા માવા પડી કે બધું એવું તેવું ખાતા હોય છે બરોબર ને. તો હવે એવા બ્રાહ્મણો જ્યારે જે પોતે પવિત્રતા નથી સાચવતા, એવા બ્રાહ્મણો દ્વારા વિધિ થાય ત્યારે આપણને એકચ્યુઅલી આવું એનું ફળ પણ યોગ્ય પ્રાપ્ત થતું નથી બરોબર. તો આપણે વિચારવાનું છે બરોબર. આપણે આ સારી રીતે સમજવાની કોશિશ કરવાની છે બરોબર, કે એવા શુદ્ધ બ્રાહ્મણો બરોબર, અને પછી એવી શુદ્ધ વસ્તુઓ નથી. અત્યારે તો ભેળસેળ કેટલું બધું છે. અત્યારે તો ઘી તો તમને બિલકુલ ઓરિજિનલ ગીર ગાયનું ઘી લેવા જઈએ તો 2,000 રૂપિયા કિલો મળે બરોબર ને. પણ સામાન્ય પેલા લોકો તો 200-500 રૂપિયાની અંદર કિલો વેચતા હોય છે બરોબર ને. તો આ બધી પરિસ્થિતિ છે, બધું ભેળસેળ વાળું દરેક વસ્તુ આવે છે. તો એના કારણે જે સ્વાહા વાળો યજ્ઞ જે આપણે કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, જેની પાસે પૈસા હોય બધી પ્રયત્ન કરી શકે છે બરોબર. પણ તમે જોવો છો કે એક્ઝેક્ટ આપણને ફળ પ્રાપ્ત થતું નથી. અને હંમેશા કેવું છે, રજોગુણની અંદર જો તમારી ઈચ્છા માટે કર્યું હોય છે તો એનું કઈ આપણને કઈ ફાયદો થતો નથી. તો આ જો ના કરવામાં આવે તો સાત્વિક છે બરોબર. તો ઘણા બધા આવા યજ્ઞો થતા હોય છે બરોબર. તો ભગવાન આગળ કહે છે 12મા શ્લોકની, અભિસંધાયતુ ફલમ ધર્માર્યમયી ચેવ યત યજન્તે ભરત શ્રેષ્ઠમ તમ યજ્ઞ વિદ્ધિ રાજસમ. પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્મયી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે તેને રજોગુણી જાણ. હવે કેવું છે, જે પોતાના લાભ માટે બરોબર ને, કે ગમે છે નવચંડી યજ્ઞ કરે તો નવચંડી યજ્ઞ એટલા માટે કરશું બરોબર, કે મારે શાંતિથી મારું ઘર બની જાય, ઘરની અંદર સુખ સુવિધા બધી વધી જાય બરોબર, માતાજી પ્રસન્ન થઈ જાય બરોબર, કંઈક મને એવું નોકરી મળી જાય. તો એ માટે કંઈક ને કંઈક આપણો આશય હોય બરોબર. પણ જો આપણે જ્યારે એવો નવચંડી યજ્ઞ બી બનશો કે ના મારે માતાજીને પ્રસન્ન કરવા છે બરોબર ને. એક આપણા સંન્યાસી છે, મહાન સંન્યાસી છે બરોબર, પરંપરાની અંદર તો એમને કાલી માતાને પ્રસન્ન કર્યા બરોબર ને. કાલી માતાને પ્રસન્ન કર્યા તો કાલી માતાએ એમને દર્શન પણ આપ્યા બરોબર ને. દર્શન પણ આપ્યા, પણ કેવું છે કે પછી જ્યારે એમને જોયું તો પોતે એ માતાજીના દર્શન પણ સારી રીતે નહોતા કરી શક્યા, હે ને. એ તો તમે વારંવાર એમના વિશે જાણો છો બરોબર. પણ ઘણી વાર અમુક વાર કેવું છે કે અમુક પરંપરાની અંદર બહાર હોય ત્યારે એમનું અમુક વર્તન હોય સંન્યાસી તરીકે. હવે માતાજીના ભક્ત છે તો ઘણીવાર એમની અંદર વર્ણનની અંદર એવું આવ્યું છે કે પોતે થોડું વ્યસન પણ કરતા હતા, પેલે કરતા હતા બરોબર. તો એવું જોવામાં આવ્યું છે બરોબર. તો એને લીધે આપણે કેવું છે કે એમને દર્શન થયા, પણ શું કર્યું એમને પછી જાણ્યા પછી એમને જે ભગવદ્ ગીતા એમને વાંચી હતી એ પ્રમાણે એમને પણ ભગવદ્ ગીતાનો જ પ્રચાર કર્યો
કર્યો, બરોબર, ખૂબ સારો એવો પ્રચાર કર્યો દેશ વિદેશની અંદર જઈ, બરોબર ને. પણ કેવું છે કે એની અંદર જે નીતિ નિયમોનું પાલનનું થોડું મિસમેચ અન્ડરસ્ટેન્ડિંગ હતું, એને લીધે આપણે બહુ મોટા માણસ છે, આપણે એમના વિશે ના બોલી શકીએ, બરોબર ને. પણ ખાલી આપણે જાણવા પૂરતું, બરોબર, કે આજે બધા યજ્ઞો જે કરવાની અંદર આવે, જો લાભ માટે જો કરવાની અંદર આવશે તો એ રજોગુણી છે, મીન્સ કંઈક ને કંઈક ઈચ્છા માટે છે, તો એનો કંઈ આપણને લાભ પ્રાપ્ત થતો નથી, બરોબર. અને જે યજ્ઞ શાસ્ત્રો ઉપદેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ કહેવામાં આવે છે, બરોબર. આ ઘટના તમને ખબર છે કઈ ઘટના છે? અત્યારે આ બાજુની અંદર ચિત્ર જોઈ રહ્યા છો, ભસ્માસુર. ભસ્માસુર, બરોબર. તો આવા યજ્ઞો અસુરો પણ કરતા હતા, હે ને. તો ભસ્માસુર યજ્ઞ કરવા શું કર્યું? પહેલું પહેલું તો એને યજ્ઞ કર્યો, આહુતિ આપી, બરોબર. ભગવાન શંકર નહીં પ્રસન્ન થયા તો તરત જ શું કર્યું? એને પોતાની આંગળીઓ કાપીને નાખવાની શરૂઆત કરી, બરોબર. છેલ્લા તો પોતાના પગ ને બધું ધીમે ધીમે કાપીને નાખવાની. અને જ્યારે ભગવાન પ્રસન્ન ના થયા તો તરત જ શું કર્યું? કે ગળું ગળું કાપીને ફેંકવાની કાપવાની કોશિશ કરતા હતા. તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા, બરોબર. અને પછી ના 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 વત્સ આવું ના કરશો, બરોબર. અને પછી શું કીધું કે શું જોઈએ છે? તો કે વરદાન આપો, એવું વરદાન આપો કે જેના પર હાથ મૂકે એ ભસ્મ થઈ જાય. અને તમને ખબર છે કે જ્યારે વરદાન પ્રાપ્ત કરી તરત જ એમને જોયું કે શંકર ભગવાનની બાજુમાં પાર્વતી બેઠા છે, સૌથી સુંદર નારી છે. તો હવે તો હું શંકર ભગવાનને ભસ્મ કરી નાખું અને પાર્વતીને પ્રાપ્ત કરી લઉં, તરત જ તમોગુણની અંદર, બરોબર ને. તો આ લોકો આવું કરતા હોય છે, જ્યારે આવા આવા દેવી દેવતાઓની પૂજા કરે છે, આવા અસુરો પણ કરે છે. પણ શું થાય કે જ્યારે આવું વરદાન પ્રાપ્ત થાય તો એમને જ હેરાન કરી નાખવાની અંદર આવે છે. પછી તો ખૂબ સરસ એવી લીલા થાય છે, તમને ખબર છે, બરોબર. ભગવાન નારાયણ પોતે શું કરે છે? ભગવાન કૃષ્ણ પોતે મોહિની સ્વરૂપ ધારણ કરે છે, બરોબર. અને પછી આ ભસ્માસુરને લલચાવે છે અને પોતે નૃત્ય કરવા માટે કહે છે, અને એવી રીતે નૃત્યની અંદર ફસાવે છે. અને કે હું જેવી રીતે નૃત્ય કરું છું એવી રીતે તમારે પણ કરવાનું છે. એમના પર હાથ મૂકે છે, પોતે જે મોહિની સ્વરૂપ પોતાના માથા પર હાથ મૂકે છે, ભસ્માસુર પર એમના માથા પર હાથ મૂકે છે અને ભસ્મ થઈ જાય છે, હે ને. તો આખરે કેવું છે કે દેવી દેવતાઓ બધા જે શંકર ભગવાન છે, બ્રહ્માજી, બધા વરદાન આપી દે છે, પણ આખરે પછી એમનો જ્યારે આ ઉપદ્રવ મચાવે છે, એમ તો શંકર ભગવાન પોતે સક્ષમ છે, બરોબર ને, કે એમનો વધ કરી શકે છે. પણ એટલા બધા દયાળુ છે કે જ્યારે એકવાર વરદાન આપી દીધા પછી કેવું છે, એ પોતે આવું કાર્ય નથી કરી શકતા, બરોબર ને. કેમ કે પોતે બંધાયેલા છે, કેમ કે બધા ભગવાનના ભક્તો હોય, કેવું છે, ભગવાન જેટલા જ દયાળુ હોય. એટલે પછી એવું ના હોય કે વરદાન આપ્યા પછી પેલે થાય. અને તમે જોજો ભગવાન વિષ્ણુની અંદર જ્યારે અસુરો, તમે જોજો કે જે અસુર હશે, જેને બધું બહુ ઈચ્છા હશે, એ ભગવાન વિષ્ણુ પાસે નહીં જાય, કૃષ્ણ પાસે નહીં જાય, અને બધું આવું જાત જાતનું નહીં માગે. તમે જોજો, ઓબ્ઝર્વ કરજો તમે. જે ભગવાનના ભક્તો હશે ને, ગમે તેટલું હશે ને, તો બિલકુલ એમ નોર્મલ સામાન્ય પરિસ્થિતિની અંદર રહેતા હશે, બરોબર, બિલકુલ એમ સિમ્પલ રહેતા હશે. પણ જે માતાજીના ભક્ત છે, ભોલેનાથના ભક્ત છે, બધું એવા શણગાર કરેલા હશે, બરોબર, સોનાની ચેન બધું પહેરેલી હશે, બરોબર ને, અને બધું હશે, અને ઘણું બધું પેલે કરતા હશે. તો આ થોડો ભેદ, બરોબર ને. કેમ કે હંમેશા કેવું છે કે આપણા જે ભક્તો હોય છે, ભગવાનને પરમ માને છે, બરોબર, કે હું તો એક બદ્ધ જીવ છું, બરોબર, હું એક પતિત જીવ છું, બરોબર. તો મારી જે શું કરે છે, મારી એવી મીન્સ મારો ધર્મ છે, બરોબર, કે મારે ભગવાનની સેવા કરવાનો. મમ્મી વાંચો જીવ લોકે જીવ ભૂત સનાતન, કે બધા ભગવાન કહે છે કે બધા જીવો મારા સનાતન છે. તો ભક્ત તરીકે આપણે એમની સેવા કરીએ છીએ, આપણે એમને પ્રસન્ન કરીએ છીએ, બરોબર ને. તો હંમેશા આ વસ્તુ થોડુંક આપણે યાદ રાખીએ ને, તો જોજો તમે કે ભગવાન વિષ્ણુ છે, કૃષ્ણ છે, કેટલા બધા શણગાર ગ્રહણ કરે, બરોબર ને. તમે જોજો કે નોર્મલી અવસ્થાની અંદર કે હંમેશા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોય, નારાયણ સ્વરૂપ હોય, કૃષ્ણ હોય, રામ હોય, તો ખૂબ જ સારા શણગાર હોય, બરોબર. અને જ્યારે એમના ભક્તો ભક્તો બિલકુલ એવા શણગાર ના કરેલા હોય, બિલકુલ નોર્મલ હોય, સીધા સાદા હોય, બરોબર. પણ શંકર ભગવાનને તમે જોજો, શંકર ભગવાન પોતે દિગંબર છે, બરોબર ને, દિગંબર છે, બરોબર. એ કોઈ વસ્ત્ર પણ ધારણ નથી કરતા, હે ને. પણ વિચાર કરો કે, અને આપે પણ બધું જ છે બધાને, હે ને. શું આપે છે? બધાને જે જોવે બધું, રાવણને બધું આપી દીધું, આ ભસ્માસુરને જે જોવે આપી દીધું, માગે આપી દીધું, બરોબર, બ્રહ્માજી પણ આપી દીધું. પણ પોતે એવા છે. પણ જ્યારે આ ભક્તો જો જ્યારે આપણે કૃષ્ણ ભક્તિની અંદર આવે ત્યારે આપણને ખબર પડે, બરોબર ને, કે જો ભોલેનાથ જો પોતાની પાસે એટલું બધું છે, બરોબર, બધું પોતાના રાવણને જ ખબર છે ને. રાવણના પિતાએ શું કર્યું કે એમને જે પેલું યજ્ઞ કરે છે, બરોબર, વાસ્તુ કરે છે, એ ઘટના પણ તમને ખૂબ સરસ યાદ છે, હે ને. કે શું કરે છે કે જ્યારે પાર્વતી માતા ભગવાન જ્યારે શંકર સાથે સાથે બેઠા હોય, ત્યારે એમ કે પાર્વતી માતા કે આપણે હવે જંગલની અંદર રહેવાનું, બરોબર, કે આ મજા નથી આવતી, બરોબર, આપણા માટે તો મહેલ હોવો જોઈએ સોનાનો. તો ના પાડે છે, બરોબર, કે આપણે મહેલની કઈ જરૂર નથી, બરોબર, આપણે શાંતિથી આપણી સાથે જ રહો ને, અહીંયા આગળ બહુ સારું છે, બરોબર. પણ પાર્વતી માતા કે ના ના ના, જીદે ચડે છે. એટલે વિશ્વકર્માને કહે છે ને, ખૂબ સરસ એવો સોનાનો મહેલ બનાવવામાં આવે છે, બરોબર. અને શંકર ભગવાનને બધા એવો વાસ્તુ કરવા માટે જાય છે. પછી જે રાવણના પિતા હોય છે, બરોબર ને, અને પછી શું કરે છે કે દક્ષિણાની અંદર માગવા માટે ભગવાન શંકર કહે છે, ત્યારે
પોતાની પત્નીને પૂછે છે કે ભગવાન શંકરે કીધું છે બરોબર કે જે જેવો એ મળશે બરોબર ને તો કે જે જેવું બધું હાલવા જ કીધું છે ભોલેનાથ છે તમે માગી લો ને કે મહેલ જ માગી લો ને કે બરોબર ને તો પછી એમની પાસે મહેલ માગી લે છે હે ને તો આ વસ્તુ છે કે એ બહુ ખૂબ દયાળુ છે ને પાર્વતી માતાને કીધું હતું કે મેં પહેલા તમને કહેતો હતો ને કે આપણા માટે આ બધું જરૂરી નથી પણ તમે નહોતા માનતા એટલે બનાવી હવે આપણે આપી દેવું પડશે એટલે આપી દે છે તો આવા ભોલા છે વિચાર કરવાનો પોતે આવી રીતે રહે છે પણ ભક્તોને આપણે ખબર પડે કે જો પોતે એવી રીતે રહેતા કયા કારણથી કેમ કે એ પરમ વૈષ્ણવ છે અને વૈષ્ણવ હંમેશા કેવું છે સિમ્પલ હોય સરળ હોય હે ને તો આ વસ્તુ જોવાનું છે બરોબર કે એ કેવું છે કે એવી ભગવાન પાસે આકાંક્ષા ના કરે કેમ કે ભગવાન ઘણીવાર કેવું છે એમની કૃપાથી પછી ધ્રુવ મહારાજ છે બરોબર પ્રહલાદ મહારાજ છે પછી એમને રાજા બનાયા પણ ભગવાન પાસે જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું ધ્રુવ મહારાજને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ને તો તરત જ ભગવાનને કીધું ભગવાન હું તો બિલકુલ મૂર્ખ છું એક કાચના ટુકડા માટે આ ભક્તિ કરવા માટે આવ્યો બરોબર ને કે પોતાના મારા દાદા કરતે પણ મોટું રાજ્ય માંગવાની ઈચ્છા કરી પણ ખરેખર એકચ્યુઅલી કેવું છે કે આજે તમે મને જે જ્ઞાન પ્રાપ્ત કરાયું બરોબર તમે મને દર્શન કર્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પોતાને પસ્તાવો થાય છે હે ને તો પણ છતાં પણ ભગવાન એટલા દયાળુ છે તો આવી બધી એમને રાજા બનાવે છે અને પોતાને શું કહેવાય પેલું જે ધ્રુવલોકનું નિર્માણ કરે છે કે જે બ્રહ્માજીના લોક કરતે પણ ઊંચા હોય ક્યારે વિનાશ ના થાય એવો તો ભગવાનના ભક્તો આવી રીતે પ્રાપ્ત કરતા હોય છે બરોબર પણ જ્યારે એ કેવું છે કે વિનમ્રતા પ્રાપ્ત કરે છે પણ અહીંયા આગળ તમે જોજો કે શંકર ભગવાન તો વિનમ્રતા આ લોકો ભૂલી જાય છે એને તો આવી રીતે કેવું છે આ લોકો કરે છે અને બીજું કે પ્રસાદ વેચે વિના બરોબર તો હંમેશા પ્રસાદ વેચવાનો છે બરોબર અને ભાવથી કરવાનો છે વેદ મંત્રોના ઉચ્ચાર વગર તો આવા ઘણા ઘણા બધા એવા યજ્ઞો કરતા હોય છે બરોબર એકવાર પ્રભુજી કહેતા હતા જીતેન્દ્ર પ્રભુજી જ લગભગ હા એમના ક્લાસમાં જ કહેતા હતા એકવાર હું જતો હતો તે રાતે યજ્ઞ ચાલતો હતો અંધારાની અંદર પછી મેં જોયું તો ત્યાં આગળ જઈને બીજાને પૂછ્યું તો કે આ યજ્ઞ ચાલી રહ્યો છે આવી રીતે રાતે કેવી રીતે થાય છે કેમ કે વેદ મંત્રોનો ઉચ્ચાર હોય સંધ્યા પછી આપણે નથી કરી શકતા કેમ કે સંધ્યા પહેલા કરવામાં આવે વેદ મંત્રોનો ઉચ્ચાર તો સંધ્યા થયા પછી આપણે ના કરી શકીએ રાત્રે બરોબર ને તો એ લોકો શું કરતા હતા યજ્ઞ કરવા માટે બ્રાહ્મણને નહોતો બોલાયો યુટ્યુબની અંદર પેલા જે બધા શ્લોકો બોલાય ને યુટ્યુબ ચાલુ કરીને પછી જે બધી આહુતિ હોય એ બધે સ્વાહા સ્વાહા કરીને અર્પણ કરતા હતા વિચાર કરો હે ને કે પુરોહિતને પણ નથી બોલાયો અને પોતે આવી રીતે ઉચ્ચારણ કરીને પોતે જાતે જ બધું આ કરી રહ્યા છે બરોબર અને પુરોહિતને દક્ષિણા આપ્યા વિના બરોબર તો ચોક્કસ જ્યારે આવો યજ્ઞ કરે ને તો જે માગે ને એ આપવું જ પડે જેવી રીતે શંકર ભગવાને શું કીધું એમને જ્યારે પેલા જ્યારે રાવણના પિતાએ જ્યારે આખો મહેલ માગી લીધો બરોબર ને લંકા માગી લીધી તો આપવું જ પડે એને પુરોહિતને બરોબર ને એટલે શંકર ભગવાન તરત આપી દીધું તો જે માગે એ આપવું પડે એનો નિયમ એવો છે બરોબર ને એમને ખુશ થાય એટલું હે ને એમને ખુશ થાય એટલું આપવું પડે તો આપણને આનું બધું ફળ મળે બરોબર પણ આવું જ્યારે નહીં આપવામાં આવે બરોબર તો એને તામસી યજ્ઞ કે એને શ્રદ્ધા વગર એટલે હંમેશા કેવું છે લોકો દેખાડો કરવા માટે કરતા હોય છે બરોબર કે મોટી મોટી એવી ઓફિસો લે પછી દેખાડો કરે મોટો હવન કરે બરોબર જેથી બધા મોટા મોટા લોકો આવે કે હું મોટો ધાર્મિક છું એવું બતાવવાની કોશિશ કરે બરોબર તો આ બિલકુલ જરૂરી નથી બરોબર ને કે આપણે બિલકુલ આપણને ઈઝી બતાવવામાં આવ્યું છે કે હરિનામ કરો બરોબર અને જે હોય ભગવાનની પ્રસન્નતાર્થે કરો આવા તામસિક યજ્ઞો હોય છે અને એની અંદર શું થાય છે કે આપણે બંધાઈએ છીએ એનાથી આપણને કઈ ફળ પ્રાપ્ત થતું નથી બરોબર ને તો આપણે તપ વિશે જાણવાની કોશિશ કરીએ વિવિધ પ્રકારના સતોગુણી રજોગુણી અને તમોગુણી તો આગળ ભગવાન કહેશે 14મા શ્લોકની અંદર પરમેશ્વર બ્રાહ્મણો ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે પરમેશ્વર બરોબર તો શું કરવું જોઈએ આપણે ભગવાનને સરસ એવા આપણે વિગ્રહ હોય તો એમની સેવા કરવી જોઈએ ભગવાન માટે પ્રસાદ બનાવવો જોઈએ બરાબર ને અને પછી ભગવાનની એવી સરસ એવી આરતી કરીએ ભગવાનનું નામ જપ કરીએ તો આ શરીર દ્વારા બધું કરી રહ્યા છે ને આ શરીર એ જ આપણું સાધન છે એના દ્વારા સાધના કરી રહ્યા છે તો આપણે એ ભગવાનની પ્રસન્ન તો એને શરીરનું તપ કહેવાય છે શરીરને ભગવાનની સેવાની અંદર લગાડવું જોઈએ અને આપણે તો શું કરીએ છીએ કૃષ્ણ ભાવનામૃતની અંદર બધું જ આંખો છે ભગવાનના દર્શન કરવા માટે બરોબર આંખો છે બરોબર દર્શન કરવા નાક છે ભગવાનને અર્પણ કરેલા પુષ્પ સૂંઘવા માટે કાન છે ભગવાનની કથા સાંભળવા માટે બરોબર પછી આપણું જે જીભ છે બરોબર તો ભગવાનના ગુણગાન ગાવા માટે બરોબર પછી આપણો જે હાથ પગ છે તો ભગવાનના વિગ્રહ સેવા કરવા માટે પછી યાત્રા કરવા માટે તો આપણે બધું જ આખું શરીર છે ભગવાનની સેવાની અંદર લાગે છે એટલે આ જે તપ થાય છે એનું શેનું થાય છે એ શરીરનું તપ કહેવાય છે પછી બ્રાહ્મણો
બરોબર. બ્રાહ્મણ ખૂબ જ પૂજનીય છે. બ્રાહ્મણનો હંમેશા રિસ્પેક્ટ કરવો જોઈએ, બ્રાહ્મણોને હંમેશા આદર આપવો જોઈએ. બરોબર. અત્યારે તમને એમ વિચાર કરો કે હવે આપણને એમ લાગે કે પહેલા શું આ લોકો શું કરે, બરોબર, જાત જાતના એવા યજ્ઞો કરે, બરોબર, કે પેલું શું કહેવાય કે ખાસ કરીને જે યજ્ઞ કરવાની અંદર આવે વિવાહ સંસ્કાર, બરોબર. વિવાહ એ આપણો સંસ્કાર છે, એક જાતનો યજ્ઞ છે, બરોબર. પણ લોકો તો અહીંયા આગળ શું કરે છે કે ઘણા બધા એવા મોટા મોટા ખર્ચા કરે, બરોબર, કે ઘણા બધા પેલા કેમેરા માટે વિડીયો માટે કરે. પણ જ્યારે બ્રાહ્મણ જ્યારે પૂજા કરીને જ્યારે પછી એમને જ્યારે દક્ષિણા આપવાની હોય ત્યારે એ લોકો શું કરે, આનાકાની કરે, 2,000 5,000 કે આપવાના હોય છે, તો કે ના ના ના, કે 1 કલાકની અંદર આટલું બધું કરે તો પછી આ બધું તમને અપાતા હશે. અને આ લોકો શું કરે, આવી રીતે બ્રાહ્મણને પૂરા પૈસા પણ નથી આપતા. તો એના કારણે શું થયું, પછી એના કારણે જે આ બ્રાહ્મણો છે, બરોબર ને, હવે કઈ અત્યારે મોંઘવારી છે, પોતાનું પરિવારનું પાલન પોષણ પણ કરવાનું હોય, બરોબર, આવી રીતે દક્ષિણા પ્રાપ્ત ના થાય, તો એને કારણે પછી બ્રાહ્મણોએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો, બરોબર. પછી એ લોકો નોકરી કરવાનું શરૂ કર્યું, બરોબર, પછી પોતાનું બિઝનેસ કરે. તો બધી રીતે આવી રીતે બ્રાહ્મણોને પછી આવું કરવું પડ્યું, કે જીવન નિર્વાહ તો કરવો જ પડે ને. પણ હંમેશા આપણે શું કર્યું, આપણે હંમેશા બ્રાહ્મણોને કે બિલકુલ જ્યારે યજ્ઞ કરીએ, ગમે તે કરીએ, તો નાના મહારાજ કઈ આ 1 કલાકનો આટલો બધો ભાવ થોડો હોય, બરોબર. પણ એ પહેલાના બ્રાહ્મણો એવા હતા કે માત્ર બીજું કોઈ ધન ઉપાર્જન માટે કોઈ જ કાર્ય નહોતા કરતા. એ લોકો ભગવાનની પ્રસન્નતા અર્થે કરતા હતા. હે ને? એટલા માટે કેવું છે કે એની અંદર શાસ્ત્રની અંદર વર્ણન છે કે જે બ્રાહ્મણ છે એને આપણે પાલન પોષણ કરવું એ ગૃહસ્થની ફરજ છે. બ્રાહ્મણ છે, સંન્યાસી છે, બરોબર, બ્રહ્મચારી છે, તો એમનું જે પોષણ કરવું એ આપણો ધર્મ છે, ગૃહસ્થ તરીકેનો, બરોબર. તો આપણે એમનું પાલન પોષણ કરવાનું આવતું હતું. પણ લોકોએ શું કર્યું, બરોબર, તો એવી રીતે તિરસ્કાર કર્યો, પોતે બીજા બધા ઘણા બધા ખર્ચા કરે. હવે વિચાર કરો, જે બ્રાહ્મણ આવે, બરોબર ને, તો વિચાર કરો કે તમે ગમે તેટલું લોકોને પ્રસાદ આપશો, એટલે મીન્સ તમે ભોજન ત્યાં આગળ સારું સારું કરાવશો, વિડીયોગ્રાફી કરાવશો, બરોબર, કે બધું ડાન્સ કરાવશો, મીન્સ નૃત્ય પાર્ટી કરાવશો, બરોબર. તો એનાથી કઈ તમારા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થશે નહીં થાય. પણ જે બ્રાહ્મણ દ્વારા જ્યારે કેવું હોય, બ્રાહ્મણ હવે તમારી પોતાની એટલી બધી ઉપાસના ના હોય, બરોબર, કે તમારો જે મનોરથ તમે એટલો બધો સ્ટ્રોંગ ભગવાનને તમે અર્ચના ના કરી, પ્રાર્થના ના કરી શકો, તમારી પ્રાર્થના ભગવાન એટલી બધી સાંભળી ના શકે. પણ જે બ્રાહ્મણ એની તપસ્યા દ્વારા ભગવાનને પ્રાર્થના કરે, અને એવી રીતે શ્લોકો બોલે કે જેનાથી જે લગ્ન કરી રહ્યા છે, સ્ત્રી પુરુષ કે means જે યુવાન યુવતી છે, એના જીવનની અંદર શાંતિ આવે એવું પોતાના ભગવાનને પ્રાર્થના કરે, પોતાના તપના બળથી, બરોબર. અને ભગવાનને કે જે ભગવાને હું એ જે તપસ્યા કરી છે, બરોબર, જે હું તમારી પૂજા કરી છે, એનું ફળ આ લોકોને પ્રાપ્ત થાય, બરોબર. તો વિચાર કરો, તમે તો ખાલી એક 11 કરો છો, એકાદશી કરો છો, અને એનું ફળ બી આપણે એમ વિચારીએ કે ચાલો બીજાને આપવાનું છે, તો આપણે ઢચુપચું થઈએ, બરોબર, કે ના એકાદશી કરીને તો એ તો મને જ ફળ પ્રાપ્ત થવું જોઈએ, બરોબર ને. તો વિચાર કરો, બ્રાહ્મણો પોતાની આખા જીવનની જે તપસ્યા છે, ભગવાનની જે ભક્તિ કરી છે, બરોબર, એ આપણને આપવા માટે તૈયાર થાય છે. બોલો કેટલું મોટું બલિદાન છે. અને જ્યારે આપણે એમની સેવા કરવાની આવે, બરોબર, કે જીવન નિર્વાહ માટે પૈસા આપવાના, તો કે ના, કે મહારાજ બહુ બધું લઈ લે, બરોબર ને, કે મહારાજ આવીને અગડમ બગડમ કરીને તરત જતા રહે, બરોબર ને, કે આની અંદર શું લાગે, બરોબર ને, કે આની અંદર કઈ આવું આવું કઈ હોતું હશે. અને પેલા વિડીયો વાળાને લાખો રૂપિયા આવશે, બરોબર, કે એનાથી એનું કોઈ કલ્યાણ. અને તમે જોજો, જ્યારે આવા અમુક વાર પેલે થાય, બરોબર, બ્રાહ્મણો નિરાશ થાય, બરોબર ને, તો સારું ના કહેવાય. પણ હવે એને શાસ્ત્રોનું જ્ઞાન જ નથી, હે ને. તો આપણે આ સમજવાનું છે, બરોબર, કે આપણે જે સંસ્કૃતિનું પતન કર્યું એના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ. અને અહીંયા આગળ બ્રાહ્મણો એટલે આપણે સમજવાનું છે કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. બ્રાહ્મણ એટલે ગુણ અને કર્મોને આધારે, ભાઈ એના એવા ગુણ હોવા જોઈએ, એના એવા કર્મ હોવા જોઈએ. 18માંથી અંદર આપણને બતાવશે પવિત્રતા હોવી જોઈએ, ધાર્મિકતા હોવી જોઈએ, જ્ઞાન વિજ્ઞાન હોવું જોઈએ, બરોબર. એ એના લક્ષણો બતાવ્યા છે. તો એવા બ્રાહ્મણની વાત થઈ છે, બરોબર ને. બાકી બ્રાહ્મણ તો છે ને, બ્રાહ્મણ તો રાવણ પણ હતો, બરોબર, અશ્વત્થામા પણ હતો, પણ એમને એટલું રિસ્પેક્ટ નથી આપવામાં આવતું, બરોબર ને. તો બ્રાહ્મણ કોણ? સુખદેવ ગોસ્વામી જેવા બ્રાહ્મણ, બરોબર, જે નીતિ નિયમોનું પાલન કરે છે, બરોબર, બધા શાસ્ત્ર પ્રમાણે ચાલે છે, એવા બ્રાહ્મણનો રિસ્પેક્ટ કરવાનો છે, બરોબર. પણ અત્યારે બરોબર, અત્યારે બધું થોડું વિપરીત લાગે છે, બરોબર. પણ આપણો કેવું છે, આપણો જે ઇસ્કોનનો જે મેન ગોલ શું છે, કે ઇસ્કોનનો મેન ગોલ છે કે દરેક જીવ ભલે જન્મથી ક્ષુદ્ર હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે બ્રાહ્મણ હોય, બરોબર, તો એમને કદાચ એવા અવસર નથી પ્રાપ્ત થયો આવા ગુણ પ્રાપ્ત કરવાનો. તો આ જ્યારે ઇસ્કોનની અંદર જોડાશે, ભક્તિની અંદર જોડાશે, તો એની અંદર બ્રાહ્મણ જેવા ગુણોની ક્વોલિટી જનરેટ થશે. કેમ કે અત્યારે તમે જોજો કે બ્રાહ્મણનો મેન ધર્મ શું છે? બ્રાહ્મણનું પહેલાના જે બ્રાહ્મણ હતા એ લોકોનું જ્ઞાન આપવાનું જ કાર્ય હતું.
હે ને? એ લોકો બિલકુલ સત્વગુણની અંદર જે એની અંદર જે બધા બ્રાહ્મણો હતા એ બિલકુલ જે જ્ઞાન આપતા હતા, બરોબર, ચાણક્ય પંડિત ને બધા. તો એ લોકોનું કાર્ય જ્ઞાન આપવાનું હતું. એની અંદર જ્ઞાન આપીને એ લોકો શું થાય, જે આપણને દાન દક્ષિણામાં નથી એનાથી એનું ઘર ચાલતું હોય, બરોબર. પણ અત્યારે તમે જોજો, ગમે તે વ્યક્તિ જ્યારે ટીચર બની જાય છે તો તમે જોજો કે ટીચર બની જાય છે તો પછી એની અંદર એવા સત્વગુણ હોતા નથી, તમોગુણ હોય છે. અને અત્યારે તો ઘણા બધા એવા તમે સ્કૂલોની અંદર તમે જોજો, બરોબર, તો એ દારૂ પીને પડ્યા હોય કે પછી પેલી નાની નાની દીકરીઓ જોડે અત્યાચારો થતા હોય, વ્યભિચાર થતા હોય, બરોબર, આપણે બધું જોઈએ છે. પણ કેવું છે કે જ્યાં સુધી આ બ્રાહ્મણની ગુણોની ક્વોલિટી ના આવે, બરોબર, અને પછી જો એ ક્વોલિટી હશે, એ જ્ઞાન હશે, તો ભાઈ બીજાને જ્ઞાન આપી શકે ને. એટલા માટે પ્રભુપાદ આપણને હંમેશા જે આ ઇસ્કોનની જે એની અંદર છે કે ગુણ અને કર્મો પ્રમાણે તમારે બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત કરવાના છે. અને પછી જ્યારે આવા સત્વગુણ રજોગુણ તમારો ઓછો થશે અને તમે એ પેલો તમોગુણ અને રજોગુણ ઓછો થશે, તમે જો સત્વગુણની અંદર આયા અને શુદ્ધ સત્વની અંદર આ બધી ભગવાનની જે પૂજા પાઠ ને બધું આપણે શ્રવણ કરી રહ્યા છે, એને કારણે કેવું છે, મન શાંત થશે અને પછી તમે જે આ જ્ઞાનને સારી રીતે ધારણ કરી શકશો, બરોબર. ભગવદ્ ગીતા, ભાગવતમ, પછી તમે જ્યારે જ્યારે આ જ્ઞાન ધારણ કરીને જ્યારે કોઈ પણ માતાજી પ્રભુજીને જ્ઞાન આપવા જશો, બરોબર ને, તો તમારે પોતાની મર્યાદા જાણવશો. કે વૈષ્ણવ કેવો હોય કે બાઉન્ડ્રીની બહાર નીકળે ને બાઉન્ડ્રીની અંદર આવે પણ નહીં. હા, ત્યાં આગળ પછી લોભામણી એવી લાલચ આવે, બરોબર. બરોબર, કોઈ સ્ત્રી લલચાવે, કોઈ સ્ત્રીની જોઈને વૈષ્ણવ પછી આક્રુશ થઈ જાય, તો પ્રોબ્લેમ જ છે ને. પછી શું થાય કે જે બ્રાહ્મણ છે, બરોબર, પછી લોકો એની ચર્ચા થાય કે પાખંડી છે, હે ને. આ વસ્તુ આપણે શીખવાનું છે. બ્રાહ્મણની ખૂબ જ જવાબદારી છે. અને પ્રભુપાદ હંમેશા આપણને બ્રાહ્મણના ગુણો સુધી બધા જ આપણી ઇસ્કોનની અંદર તમને ખબર છે, બરોબર, કે આપણી પહેલી ગમે તે જાતિની અંદર જન્મ થયો હોય, બરોબર ને, પહેલી આપણી હરિનામ દીક્ષા થાય અને પછી આપણી બ્રાહ્મણ દીક્ષા થાય. બ્રાહ્મણ દીક્ષા થયા પછી તમે પૂજારી તરીકે ત્યાં આગળ પૂજા પણ કરી શકો છો. પણ ભગવાનનો વૈષ્ણવ ભક્ત છે, બરોબર, પ્રભુપાદ તો કહે છે, બરોબર, પૂજારી બનવાની પણ તમારે કઈ જરૂર નથી. તમે ખાલી આ પ્રચાર કરો, લોકોને ભક્તિની અંદર જોડો, બરોબર. કેમ કે ભગવાનને એ સૌથી પ્રિય છે, બરોબર. કે ભગવાન શું કહે છે 18મા અધ્યાયનો 68 અને 69મા શ્લોકની અંદર, કે જે વ્યક્તિ છે આ ભગવત ભક્તિનો જે પ્રચાર કરે છે, બરોબર, એ મારો અત્યંત પ્રિય છે. ભગવાનને પોતાને પ્રિય છે, બરોબર ને. તો અહીંયા આગળ ભગવાને એવું નથી કીધું કે જે યજ્ઞ કરે છે, બરોબર, કે જે દાન કરે છે, જે તપસ્યા કરે છે, બરોબર, પણ ભગવાને શું કીધું કે જે મારી ભક્તિ કરે છે, જે મારી ભક્તિનો પ્રચાર કરે છે, અત્યંત પ્રિય છે. હે ને? તો આપણે તો બધાની ઈચ્છા શું છે? આપણે તો ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે, બરોબર. ભગવાનને પ્રેમ કરતા શીખવાનું છે. તો આ જ વસ્તુ છે, બરોબર. પછી ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી, બરોબર. તો ગુરુની પૂજા કરવી જોઈએ. ગુરુ એટલે અહીંયા આગળ આધ્યાત્મિક ગુરુની વાત છે, બરોબર. ભૌતિક ગુરુ હોય, બરોબર, એમ નમસ્કાર કરવા, બરોબર, પણ આધ્યાત્મિક ગુરુ તમે જો આપણા ગુરુ ઘણા બધા હશે, બરોબર ને. ઘણું બધું પૈસા કમાતે આપણને શીખી દીધું, આઈએસ આઈપીએસ બનાવી દીધું, બરોબર ને. પણ પછી આઈએસ આઈપીએસ બની ગયા, બરોબર, પણ પછી જ્યારે સુસાઇડ કરે છે આવા લોકો, બરોબર ને, કે બહુ જ્ઞાની, અમને પેલો મામલતદારે સુસાઇડ કર્યું, ઘણા મોટા મોટા પૈસાવાળા લોકો સુસાઇડ કરે છે, ઘણું બધું આવું એવા ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી, બરોબર. તો સુસાઇડ કરે છે. પણ શું છે, આધ્યાત્મિક ગુરુ ખૂબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર ને. કેમ કે ગુ એટલે નરક અને રૂ એમાંથી બહાર કાઢે, એટલે જે નરકમાંથી બહાર કાઢે એવા ગુરુની વાત થઈ છે, બરોબર ને. તો ચોક્કસ આ સમજવાની કોશિશ કરીએ, બરોબર ને, કે ગુરુનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમને ખૂબ જ આપણે માન આપવું જોઈએ. આપણે આચાર્ય પરંપરાની અંદર ખૂબ જ મહત્વ છે, બરોબર. અને ભગવાને શું કીધું કે તદવિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન, કે સદગુરુના શરણમાં જા, એમને વિનયપૂર્વક પ્રશ્ન પૂછ, એમની સેવા કર, તો આ જે તને ઉપદેશ આપશે, જ્ઞાન આપશે, કે એમને સત્યનું દર્શન કર્યું છે. તો આપણે ગુરુને પસંદ કરવાના છે. કેવા ગુરુ? બરોબર, જેમને આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો એવા ગુરુ, બરોબર, કે જેમનું આચરણ, બરોબર, એમનું વર્તન, બરોબર, એમની બોલવાનું, બરોબર, અને જે કાર્ય કરી રહ્યા છે એમની અંદર ભેદ ના હોય. એમની વાણી, બરોબર, વાણી એટલે કરણી અને કહેણી, કહેણી અને કરણી, એની અંદર ભેદ ના હોય એવા ગુરુ પસંદ કરવાના છે, બરોબર. ગમે તેવા ગુરુ નહીં. હંમેશા આપણને તમે જોજો કે બે વસ્તુની અંદર તમારે ખૂબ જ સભાનતા રાખવી પડશે. એક તો કેવું છે, એક તો તમારે જીવનસાથી પસંદ કરવાની અંદર, કેમ કે તમારી ચોઈસ છે, બરોબર. માતા પિતા છે, ભાઈ બહેન છે, તમે ચોઈસ કરી શકતા નથી. એ તો ભગવાનની કૃપાથી આપણને જે હોય એ આપણને પ્રાપ્ત થઈ જાય. પણ જે એક જીવનસાથી અને આ ગુરુ, બરોબર ને, બિલકુલ ક્લારિટીથી, બરોબર, તમારે એવું નથી કે બિલકુલ એમના વિશે જાણવાનું છે, પરફેક્ટ જાણવાનું છે અને પછી ગુરુને પસંદ કરવાના છે, બરોબર ને. તો તમે એવી રીતે જો સામાન્ય ખાલી શોખ બનાવો, શોખ
મીન્સ શું કહેવાય, આપણે ઘણીવાર લોકો પોતાને આધ્યાત્મિક કહેવા માટે કેવું છે કે ખાલી ખાલી ગુરુ બનાવી દેતા હોય. હા, ઘણીવાર લોકો શું કે જેનો ગુરુ ના હોય ને એ નુગરો કહેવાય, બરોબર ને. આ ઘટના તમને ખબર હશે, કબીર સાહેબ, બરોબર ને. કબીર સાહેબ મોટા એવા ભક્ત હતા, બરોબર, પણ જ્યારે એમને એમ બધું જ્ઞાન ઘણું બધું હતું, પણ એમને જ્યારે ગુરુ નહોતા ત્યારે લોકો બધા સ્કૂલની અંદર આવે ને એટલે બધા એમ કે જો કબીર નુગરો આવ્યો, નુગરો આવ્યો, એટલે કે જેના ગુરુ ન હોય એને નુગરો કહે. એટલે ઘણીવાર લોકો કેવું હોય, પોતાને કંઈક કોઈ ગુરુ પરંપરા સાથે જોડાયેલા છે, આવી રીતે જોડાયેલા, એટલે એ માટે કેવું છે એ લોકો પોતાને ગુરુ બનાવતા હોય છે, બરોબર. પણ આપણે હંમેશા એવા ગુરુ પસંદ કરવાના હોય કે જેની કહેણી અને કરણી સરખી હોય, બરોબર. કેમ કે આની અંદર પછી મિસગાઈડ થવાની સંભાવના રહે છે. એટલે ગુરુ અને જીવન સાથી, બરોબર ને, બિલકુલ એમ વિચારીને પસંદ કરવા, બરોબર ને. કેમ કે જ્યારે તમે ભક્ત બનશો ને એટલે તમને બધું આવું અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર. કે જે ભક્તોની અંદર કેવું છે, ભક્તોની અંદર ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ હોય. કેમ કે મેં તમને વચ્ચે પણ કીધું કે જે ભક્તો હોય ને, માતાજી પ્રભુજી બધા, તો એમની કેવું છે, મતિ પણ એક જ હોય. આ લોકોને કેવું હોય કે જે વડીલ હોય ને એક જ ડિસિઝન લેતા હોય કે આપણે દાખલા તરીકે બધા ભક્તો હોય તો કોઈ પાવાગઢ જવાનું એવું કહેશે, બધા પાવાગઢ જશે. પછી કોઈ એવું કે નહીં આ બાજુ મારે ડાકોર જવાનું, એમ કે તો એ વાત ના કરે, બરોબર. કે હા, ના વાંધો નહીં, જે વડીલે કીધું છે ને એ પ્રમાણે. એટલે બધાની મતિ એક જ પ્રકારની હોય. અને એની અંદર એ લોકોનો પ્લાન એટલો જબરજસ્ત હોય ને કે જે લોકો એ પ્લાનની અંદર જે મૂકે ને વચ્ચે, બરોબર, એને એક્ઝિક્યુટ કરી નાખે, એનું ઓપરેશન કરી નાખે અને એ સફળતાપૂર્વક આગળ ચાલે. જ્યારે આપણે કેવું હોય કે ઘરની અંદર થોડા થોડા એવા ભક્ત હોય, છૂટા છૂટા હોય, એટલે તમે જે પ્લાન કરશો ને એટલે પેલા તરત વિરોધ કરશે, ના ના આપણે આ નથી કરવું, આ કરવું, બરોબર ને. તો આવું બધું થતું હોય. એટલે મીન્સ એક પેલે છે કે સમાન વિચારવાળા લોકો, બરોબર ને, કે એમના જે ભક્તિની અંદર લાગેલા હોય એમના વિચારો પણ સમાન હોય. કેમ કે સેન્ટરમાં કૃષ્ણ હોય, બરોબર. એટલે એ પોતે વિચારે કે જે આ જે મને કહી રહ્યા છે એ પણ ભગવદ્ ગીતાના પ્રમાણે જ કહી રહ્યા છે. એટલે માતાજી પણ વિચારે, બરોબર, કે ના, કે જે પ્રભુજી કહી રહ્યા છે કે માતાજી કહી રહ્યા છે એ બધું જ ભગવાનની પ્રસન્નતા અર્થે. એટલે બિલકુલ એક જ લાઈનની અંદર ચાલે, ઇન્ટરચેન્જ ના થાય. એટલે બિલકુલ શાંતિ જ હોય, કચકચ જેવું હોય જ ના, બરોબર ને. તમે જોજો ને, આપણા ઉચ્ચ ભક્તો છે ને, આપણા સિનિયર ડિવોટી છે, આખો પરિવાર જે ભક્તિની અંદર છે એમને તમે મળજો, બરોબર ને, તો તમને આપણને બધો જ અંદાજ આવી જશે કે એ લોકો કેટલું શાંતિથી રહે છે, બધું એમ મસ્ત રીતે મેનેજમેન્ટ કરે છે, બરોબર. આપણને પણ એ રીતે જીવવાની ઈચ્છા થાય. તો આપણે ગુરુ આપણે ચોક્કસ બિલકુલ ગુરુ પરંપરાની અંદર, અને આપણને બતાવ્યું છે કે 4 પરંપરાની અંદર આપણે ગુરુ પસંદ કરવાના છે. માતાજી પ્રભુજી યાદ છે? હરે કૃષ્ણ. બ્રહ્મ મત્વા ગોળીય સંપ્રદાય, શ્રી બરોબર. સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. કુમાર સંપ્રદાય, બરોબર. તો આપણે તપાસ કરવાની છે. આ 4 યુનિવર્સિટી છે, બરોબર. તો 4 યુનિવર્સિટીની અંદર એક્ઝેક્ટ જ્ઞાન આપશે, બરોબર. ત્યાં આગળ આપણને કોઈ ગુરુ પોતાના ભગવાન નહીં કે, બરોબર ને. બધા જ એવું છે કે કૃષ્ણ છે, રામ છે, બરોબર ને, નરસિંહ છે, વારા છે, નારાયણ છે, વિષ્ણુ છે, એ ભગવાન છે, હે ને. તો આપણને બિલકુલ ક્લિયરિટી હશે, હું તો ભગવાનનો દાસ છું, હું તો ભગવાનનો સેવક છું, કોઈ પણ ગુરુ, બરોબર ને. તો આ વસ્તુ વિચારવાનું છે. શરૂઆતની અંદર જ્યારે પ્રભુપાદ અમેરિકા ગયા ને, તો શું થાય કે જ્યારે પ્રભુપાદ આવું સરસ લેક્ચર આપે ને, તો તમને ખબર છે કે ત્યાં આગળ પેલા વ્યભિચારી લોકો હતા, બરોબર ને, એવા ખતરનાક માણસો હતા, બરોબર ને. તો એવા નશેડી હતા, બરોબર. તો એ લોકોના જીવનની અંદર પરિવર્તન આવવાનું શરૂઆત થઈ ગઈ, બરોબર ને. કે એ લોકો નશો છોડી દીધો, દારૂ છોડી દીધો, બરોબર ને. તો હંમેશા કેવું છે કે ગુરુ ખૂબ જ દયાળુ હોય, બરોબર. તો છૂટી દીધો. આ લોકો શું કરે, બધાને કહી કે પ્રભુપાદ ભગવાન છે, બરોબર, ખૂબ દયાળુ છે. પ્રભુપાદનો આપણે સાંભળીએ ને તો આપણને તરત જ આપણને બધું લાઈટ થઈ જાય છે, યાદ આવી જાય છે. અને ભગવાન તો પ્રભુપાદે તરત જ બેન લગાવી દીધું કે કાલથી તમે આવતા ના હોય, હો. કેમ કે જો તમે આ છે ને આ ખોટો પ્રચાર કરો, હું તો ભગવાનના સેવકનો સેવક છું, બરોબર. કે હું તો તમારો દાસ છું, બરોબર. ભગવાનને તમારી સેવા કરવા માટે મને મોકલેલો છે. બોલો, એટલી બધી વિનમ્રતા હોય છે, બરોબર ને. તો પછી પોતે ભૂલ સ્વીકારે છે, માફી માંગે છે, પછી પાછા પ્રભુપાદ એમને લે છે. બિલકુલ ક્લિયરિટી છે આ, હે ને. કે ગુરુ જો વિચારવાનું કે જે ગુરુ પોતાને ભગવાન માનતો હોય બિલકુલ મિસગાઈડ જ થશે. ઘણા એવા સંપ્રદાયો તમે જુઓ છો, બરોબર ને, અત્યારે પણ પોતાના ગુરુને ભગવાન બનાવી દે, પછી ખબર પડે કે એમના અનુયાયીઓ છે, બરોબર, પ્રોપર્ટી ભેગી કરવાની અંદર લાગેલા છે, બરોબર, પોતાના નામ પાછળ પડેલા છે, એને તો જાત જાતના એવા બધા ખેલ થાય છે, બરોબર ને. હા, ચાલો ઠીક છે, આ તો ભગવત ભક્તિની અંદર આવે ને તો કોઈનું પણ પતન થઈ શકે છે. એવું નહીં કે આપણે ચાલો ઇસ્કોનની અંદર છે, પેલાની અંદર છે કે 4 સંપ્રદાય, કોઈનું પતન થાય, બરોબર. પણ આખો ઝુંડ જ આખો જથ્થો જ એવો નીકળે, બરોબર, આખો લોટ જ એવો હોય, તો પછી તમારે આપણે મનની અંદર થાય કે આ કેમ આવું બધું થયું, હે ને. કેમ કે પછી કેવું થાય, આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અને પ્રભુપાદે આપણને ઇસ્કોનની અંદર તો ખૂબ સરસ કીધું છે કે તમારા જે બ્રહ્મચારી છે, તમારા ગુરુ છે, બરોબર, કઈ આડું કઈ એવું આજે 4 નિયમોની બહાર કોઈ એવું કાર્ય નથી કરી રહ્યા ને. તમારે બરોબર ધ્યાન રાખવાનું છે કે આ 4 નિયમોનું પાલન કરે છે, એક સંન્યાસી તરીકેનું, એક બ્રહ્મચારી તરીકેના જે વ્રતનું પાલન કરે છે, તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. અને શું છે, એને ઉપર ટીમ બનાવી છે પ્રભુપાદે, જીબીસી બનાવી છે. તો જીબીસીની અંદર તમે કમ્પ્લેન કરી શકો છો, આ ગુરુ મહારાજ છે, આ બ્રહ્મચારી છે, આવું વર્તન કરી રહ્યા છે. તો એ લોકોને ચોખ્ખું જ કહેવામાં આવે કે તમને જો આવી રીતે
જો તમને અંદર ના પસંદ હોય તો તમે આરામથી બહાર નીકળી શકો છો, બરોબર ને? પણ આવી રીતે સનાતન ધર્મનો શું કહેવાય કે સનાતન ધર્મનું અપમાન થાય એવું ક્યારેય ના કરવું જોઈએ, બરોબર ને? તો બિલકુલ ક્લિયરિટી છે. હવે વિચાર કરો, માતા પિતાની સેવા કરવી, બરોબર? તો તમે વૈષ્ણવ બનાવશો તમારા બાળકની અંદર તો પહેલેથી જ ગુણ હશે, બરાબર? ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવે છે કે માતા પિતાની પૂજા કરવી એ શરીરનું તપ છે, હે ને? તો કોઈ એવી પરિસ્થિતિ થશે, બિલકુલ તમે એને ઘણા તો માતા પિતા કેવું હોય કે મારા મા બાપ મારા દીકરા દીકરી મારી સેવા નહીં કરે તો એવું ધન બધું ભેગું કરતા હોય છે આ લોકો, બરોબર ને? અને ઘણી બધી અપાર ચિંતા હોય છે. પણ જો તમે ભગવાનના ભક્ત બનાવશો, બરોબર, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એને ખબર જ છે, બરોબર? અને ઘણી વાર તો કેવું છે, માતા પિતાની અંદર પેલું કેવું છે, ત્રણ ત્રણ ભાગ પાડે, બરોબર ને? જ્યારે એન સમયે કે આ દીકરાનો આ ભાગ, આ દીકરાનો આ ભાગ, અને આ મારી સાથે ભાગ રહેશે. અને ઘણી વાર કેવું થાય, એમની ચિંતા બી બરાબર વ્યાજબી છે, આ કળયુગ છે, બરોબર ને? કળયુગની અંદર એવું ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે. ઘણીવાર કેવું થાય, મા બાપ છે, બરોબર, એમના દીકરા દીકરીઓને બધું જ આપી દે, બરોબર, પોતાની પાસે કશું રાખે નહીં, બરોબર? અને દીકરા દીકરીઓ એવું જ કહેતા હોય કે તમારે શું જરૂર છે, હવે ઘરડા થઈ ગયા, અમે તો તમારી સેવા કરશું, બરોબર? અને પછી શું થાય, પછી જ્યારે બધું આપી દે પછી આ લોકો સેવા કરવાનું પણ ભૂલી જાય, તમે તમારા રસ્તે, પછી વૃદ્ધાશ્રમની અંદર મૂક્યા આવે, તો આ પરિસ્થિતિ થતી હોય, બરોબર? પણ જો તમારા બાળકોને આવા નાનપણથી જ આવા સંસ્કાર આપશો, બરોબર, તો ક્યારેય આ પોસિબલ નથી, બરોબર? ભક્તિની અંદર આવ્યા પછી છે ને, બિલકુલ ચિંતા નહીં. કોઈ પણ પરિસ્થિતિની અંદર તમને કહું ને કે જ્યારે જય પતાકા સ્વામી મહારાજ, બરોબર ને? એમ લાગે આપણને, હવે વિચાર કરો, એ વ્યક્તિએ જન્મ નાનપણથી જ ભગવત ભક્તિ માટે આખું પોતાનું જીવન સમર્પિત કરી દીધું, બરોબર ને? પોતે બ્રહ્મચારી બન્યા, અત્યારે ગુરુ છે, બરોબર ને? હવે વિચાર કરો, એમના જે શરીરની પરિસ્થિતિ કેટલી એમ ડેન્જર છે, બરોબર ને? એવું આપણને એમ લાગે, આપણે એકચ્યુઅલી આપણને દેખાય એવી રીતે છે, એકચ્યુઅલી હંમેશા એ જોયમાં જ હોય છે, આનંદમાં જ હોય, મજામાં જ હોય છે, બરોબર? પણ એ વિચારે છે કે આ શરીર છે, શરીરને બધું થયા કરે, ગમે તે રોગ આવે ના, તો શરીર ધીમે ધીમે ક્ષીણ પણ થાય. પેલા છ પરિવર્તન આવે ને, છ પરિવર્તન જન્મ થાય, થોડો સમય રહે, બરોબર, થોડું એના પોતા આળસરો પેદા કરે, અને થોડો સમય રહે, પછી ધીમે ધીમે ક્ષીણ થાય, ને પછી ગરડું થાય. તો એ પોતે જ્ઞાનની અંદર હોય એટલે એમને કંઈ પડી ના હોય, બરોબર ને? પણ વિચાર કરો કે જ્યારે એમને એવી પરિસ્થિતિ છે, જ્યારે એમના શિષ્યો વિશે તમે વિચારો ને, મહારાજ પોતાને એમને પેરાલિસિસને સાથે એમ થૂકી પણ નથી શકતા, સ્પાઇટ પણ નથી, તો એમના ભક્તો એમને હાથથી પકડાઈને એને એવી રીતે સેવા કરતા હોય છે, વિચાર કરો, હે ને? એમનો હાથ નથી કામ કરતો, બીજા બધી શરીરની નમડાવા ધોવડાવવાની બધી સેવા, કેટલી જબરજસ્ત સેવા થાય છે, વિચાર કરો. કે કોઈ એમ વિચારે કે હું મારા દીકરા દીકરી ના હોય તો શું થશે, બરોબર ને? પણ જો આવો ભક્ત બને તો વિચાર કરો, ભક્ત બને તો કેટલી બધી એની જબરજસ્ત સેવા, કેમ કે એમને આખું જીવન ભગવાનના ભક્તો માટે સમર્પિત કર્યું છે. તો એમના શિષ્યો ખૂબ પડાપડી થાય, બરોબર ને? આ તપ આવે ને, શરીરનું તપ, તો એની અંદર પેલું એક શરીરનું તપ, વાણીનું તપ, બરોબર? તો એની અંદર કેવું છે, આ શરીરનું તપ છે કે ગુરુની સેવા કરવી, બરોબર? તો ખૂબ સરસ એવી એમની સેવા થાય છે, બરોબર? તો બધી જ રીતે, બરોબર, કે બધી જ રીતે ક્લિયરિટી છે ભગવદ્ ગીતાની અંદર. ક્યાંય એવું નથી કે માતા પિતા તરીકે, પછી બ્રહ્મચારી તરીકે, ગુરુ તરીકે, આ બધું ક્લિયરિટી છે. પછી પવિત્રતા, બરોબર, તો પવિત્રતા આપણને કેવી રીતે પ્રાપ્ત થાય, બરોબર? તો પવિત્ર આપણે સ્નાન કરવાથી શરીરની પવિત્રતા સ્નાન કરવાથી પ્રાપ્ત થાય, બરોબર? અને મનની પવિત્રતા તો આપણે જપ કરવાથી, જપ કરવાના છે, ખૂબ સરસ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એક એક શબ્દો સ્પષ્ટ બોલવાના છે, અને કાનની અંદર સાંભળવાના છે. તો શું છે, મન સ્થિર થશે, તો ધીમે ધીમે હૃદયની પવિત્રતા આવશે. અને પવિત્રતા ખૂબ જ જરૂરી છે, બરોબર ને? ઘણા બધા તો તમે જોજો, બરોબર ને, કેવા નાયા ધોયા વગરના છે. તો અહીંયા આગળ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કીધું છે કે પવિત્ર રહેવું જોઈએ, સ્નાન કરીને રહેવું જોઈએ, ચોખ્ખા રહેવું જોઈએ, હે ને? તો આ વસ્તુ જ આપણે શીખવાની છે કે પવિત્ર. એ લોકો તો કેટલાય સમય સુધી પેલું છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર જતા રહે, બરોબર, નાયા ધોયા વગર એવા ફરતા હોય, બરોબર ને? તો પવિત્રતા ખૂબ જ જરૂર છે, બરોબર? ત્યાં જઈને કોઈ ભગવદ્ ગીતા પેલું શું કહેવાય, કોઈ શ્રવણ ના કરે, હે ને? હંમેશા આ વસ્તુ વિચારવાનું કે જ્યારે શ્રવણ એટલે જ્યારે કાન દ્વારા આપણે સાંભળીએ છીએ, બરોબર, તારું આપણું હૃદય ધીમે ધીમે પવિત્ર થાય છે. નષ્ટ પ્રાયેશ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવ્યા, ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટકી. જેવી રીતે ગ્રંથ ભાગવત એટલે આપણું શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, બરોબર? અને બીજું ભક્ત ભાગવત કે જે આપણને એમને શીખવી રહ્યા છે, જે આચાર્ય પરંપરાની અંદર જે આપણા આચાર્યો છે, બરોબર? તો એમની જ્યારે સેવા કરીએ છીએ, એમના વિશે શ્રવણ કરીએ છીએ, ભગવાનની સેવા કરીએ છીએ, તો આપણને શું થાય કે ધીમે ધીમે હૃદયના બધા કલ્મેશો દૂર થાય છે. આપણને બધો જ ડાઉટ મગજની અંદર જે આપણને જે શંકાઓ છે, બરોબર ને, તો એ બિલકુલ ક્લિયર થાય છે, બરોબર? તો એવી ધીમે ધીમે પવિત્રતા આવે છે, અને આપણે ધીમે ધીમે નૈષ્ટિકી ભક્તિ તરફ, આપણું મૂળ લક્ષ્ય, બરોબર ને, કે આપણે જે શુદ્ધ ભક્તિ તરફ આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ, બરોબર? અને ભગવત ધામ પણ પછી શરીર છૂટે ત્યારે ભગવત ધામ જઈ શકીએ છીએ, બરોબર? સરળતા હોવી જોઈએ, બરોબર ને? તો વૈષ્ણવ કેવા બિલકુલ સરળ હોય, સિમ્પલ હોય.
સિમ્પ્લિસિટી એટલે સરળતા એટલે બીજી રીતે કે જેવી રીતે તમે જે બોલી રહ્યા છે તો એનું આચરણ પણ હોય, વર્તન પણ એવું હોય, તો આ સરળતા હોવી જોઈએ, બરોબર ને? અને બીજું કે સરળતાની અંદર બીજું જેવું કે પ્રભુપાદ આપણને વારંવાર શીખે સિમ્પલ લિવિંગ અને હાયર થિંકિંગ, બરોબર? હવે તમે વિચાર કરો, જે માતા પિતા હશે નાનપણથી તેમના છોકરા છોકરીઓને પેલું હીરો હિરોઈન જેવું વાતાવરણ રાખતા હશે, બરોબર ને? પણ તમને ખબર પડશે કે હીરો હિરોઈન શું કરે, એ ખાલી એક્ટિંગ જ કરતા હોય છે. અને એની અંદર પિક્ચરની અંદર આવે ને પહેલું જ આપણને બતાવે કે સભી ઘટનાએ કાલ્પનિક હે, બરોબર ને? તો આ બધી કાલ્પનિક ઘટનાઓ હોય, બરોબર ને? હે ને? તો પણ આપણે જો હીરો હિરોઈન બનાવવાની કોશિશ કરશો તો પછી એ લોકો પણ એક્ટિંગ જ કરશે. પછી આ મા બાપની સેવા કરે ના કરે, પછી વૃદ્ધાશ્રમમાં જવું પડે. અને આ બધી પરિસ્થિતિ થતી હોય તો આપણે એ સરળતા, સિમ્પ્લિસિટી, અને તમે જોજો, ચાલો ઠીક છે, કોઈને પણ રોડપતિમાંથી કરોડપતિ અને કરોડપતિમાં રોડપતિ બનતા વાર લાગતી નથી, બરોબર ને? કે અમને એક આજે ગુજરાતનો એક દાખલો કાલ પરમ દિવસે મેં જોતો હતો, બરોબર, કે અંદર પેલું પ્રચાર કરતા હોય ને તો તારે સામે આવી જાય કે ઘણી બધી જમીન હતી એ લોકોની, બરોબર ને? કે અને કરોડપતિ બની ગયા હતા, બરોબર ને? પણ પછી શું કર્યું, પોતે જમીન પણ લીધી, કરોડપતિ બની ગયા, બરોબર? પણ અત્યારે બિલકુલ મજા મજા કરવા રહ્યા ને તે બધું પૂરું જ થઈ ગયું, વિચાર કરો. તો અત્યારે જે વંશ હતો, બરોબર, રાજા રજવાડા એમની એટલી બધી જમીન આપી હતી, બરોબર, તો એના કારણે અત્યારે એ પરિવાર એટલો બધો મજબૂર છે કે પોતે બહારથી જેટલી રોજ મજૂરી કરીને આવે છે એટલું જ ખાઈ પી શકે છે, હે ને? તો આ પરિસ્થિતિ છે. તો આ સરળતા, બરોબર ને, શીખવી પડશે, બરોબર, કે પરિસ્થિતિ ગમે ત્યારે નિર્માણ થાય, બરોબર ને? હે ને? તમે ખાસ જોજો, તમે ખાસ કરીને આપણે વણિક સંપ્રદાય હોય, બરોબર, જે વાણિયા હોય, વણિક હોય, બરોબર ને? તો તમે જોજો કે હંમેશા ઓલવેઝ તમે જોજો કે જે પ્રભુજી હોય, ગમે તે જે દુકાન કરતા હોય, બિલકુલ સિમ્પલ બેઠા હશે, બરોબર ને? બિલકુલ એમ નોર્મલી, બરોબર ને? એમની જોડે ધન હશે, બિલકુલ એમ સ્ટેબિલિટી એ લોકો જાળવી શકે છે, કેમ કે પહેલેથી જન્મથી એ લોકોની કૃષ્ણ ભક્તિ છે, બરોબર? એની અંદર સિમ્પ્લિસિટી એમને પહેલેથી જ, કેમ કે મોસ્ટ ઓફ જે વણિક સંપ્રદાયની અંદર વણિક હોય છે, બરાબર, જે શેઠ ને બધા એવું હોય છે, તો એ લોકો હંમેશા પૃષ્ટિ માર્ગી અંદર કનેક્ટેડ જ હોય બધા, તો કૃષ્ણ ભક્તિની અંદર હોય, બરોબર, તો બિલકુલ સાયલન્ટ હોય, ગમે તેટલા પૈસા આવશે તો એ પોતાની ધીરજ જાળવી શકે, બરોબર. પણ સામાન્ય અવસ્થાની અંદર તમે આજુબાજુની અંદર જોજો, અમુક વ્યક્તિ પાસે તો પૈસા આવશે ને એટલે તો બિલકુલ એટલો બધો દેખાડો કરશે ને, કઈથી કઈ ઉથલ પાથલ કરશે ને કે આપણે કલ્પનાની બહાર હશે બધું, બરોબર. પણ જ્યારે પ્રોબ્લેમ આવી જાય ત્યારે તરત જ ફ્રસ્ટ્રેટ પણ થઈ જાય, તરત જ શું થાય પછી તો આત્મહત્યા કરવા દોડે, સુસાઇડ કરવા દોડે. તો આવું સરળ શીખવું પડશે. અમારી નજીક અહીં આગળ, બરોબર ને, અમે અહીં આગળ પહેલા રહેતા હતા ને ત્યાં નજીક, બરોબર, તો એમની પાસે ખૂબ સરસ એવો બંગલો હતો, બરોબર. હવે પતિ પત્ની જે બિઝનેસ કરતા હતા, બરોબર, તો એ લોકોને દેવું થઈ ગયું. હવે એ એમનો જે બંગલો હતો ને, કમસે કમ કરોડની ઉપરનો બંગલો હતો, જ્યારે એ લોકોને દેવું માત્ર 80-85 લાખ જ હતું, બરોબર ને. પણ શું કર્યું કે જ્યારે આ ટેન્શનની અંદર આવી ગયા, ડિપ્રેશનની અંદર આવી ગયા કે અમારો બંગલો વેચવો પડશે, કેમ કે બંગલા પ્રત્યે આસક્તિ વધારે હતી. તો એમ તો કેવું છે, એ બંગલો વેચીને બીજો 10-15 લાખની અંદર 2 BHK નો ફ્લેટ પણ લઈ શકે એવું પણ પરિસ્થિતિ, પણ છતાં આ લોકોએ સુસાઇડ કરી નાખ્યું, બરોબર. કેમ કે પેલું સિમ્પલ રહેવાની આદત ના પડેલી હોય ને, એટલા માટે. તો આ બધું બહુ જરૂરી છે, હે ને? કે તમે બહુ હાઈફાઈ અત્યારે તો બધાને જ એવું છે કે હાઈફાઈ એવું નહીં. હા, તમારે જે જરૂરી છે બધી વસ્તુઓ વાપરો, સારા કપડાં પહેરો, બધું જ જરૂરી છે, બરોબર ને? પણ એની ઓવર લિમિટ નહીં કરવાની, બરોબર ને? કે જેના કારણે કેવું છે, મને આ વસ્તુ વગર ચાલે જ નહીં, બરોબર ને? કેમ કે આ કેવું છે, હંમેશા ચાલે નહીં ને એ મોટો પ્રોબ્લેમ છે. કેમ કે પરિસ્થિતિ ગમે ત્યારે ચેન્જ થાય. મીરાબાઈ કહે છે ને, કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી, તો કોઈ દિવસ ભૂખ્યા રહીએ, હે ને? કોઈ દિવસ રજાએ ગાદલા મળે તો કોઈ દિવસ ભોય પર સૂઈએ. તો આપણે કેવું છે, આ વૈષ્ણવ તરીકે આ બધું સિમ્પ્લિસિટી શીખવાનું છે, હે ને? સિમ્પલ રહેવાનું છે. પછી બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ જરૂરી છે. જે લોકો બ્રહ્મચારી છે, સંન્યાસી છે, બરોબર ને, પણ આપણે કેવું છે, એક ગૃહસ્થ તરીકે પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે, બરોબર ને? કે આ જે બ્રહ્મચર્યનું જે પાલન કરતા હોય ને, એ લોકોને મીન્સ સ્ટેમિના ખૂબ જ હોય, બરોબર ને? સ્ટેમિના ખૂબ હોય એટલે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકતા હોય, અને બરોબર. પણ જે બ્રહ્મચર્યનું સતત એ વિષય વાસનાની અંદર લાગેલા હોય, તો એની અંદર ઘણી બધી શરીરની અંદર એવી નબળાશો પણ હોય છે, બરોબર. આ કેવું છે, આ વિષય કેવો છે, અનુભવવાનો વિષય છે, બરોબર ને? એટલે કેવું છે કે અત્યારે તો આપણે બધું આ સમજી ના શકીએ, પણ જેમ આપણે આગળ વધશું તો આ વિષયને પણ સારી રીતે સમજી શકીએ. કેમ કે આપણે કેવું છે, નાચતા કૂદતા હોય, બરોબર, તો આપણે તરત જ થાકી જઈએ, બરોબર. પણ જે બ્રહ્મચારી હોય એ લોકો જે ટેમ્પલની અંદર જ્યારે 2-3 કલાક સુધી સતત નાચી શકે છે, બરોબર ને? તો પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા ને, તો એ લોકો નશો કરીને પછી નાચતા હોય. પ્રભુપાદ, અમે આ નશો કરીએ ને એટલે અમે તો 1-2 કલાક સુધી ખૂબ નાચીએ છીએ, બરોબર ને? તો પ્રભુપાદ એવું કહે છે કે હું એવો તમને નશો કરાવીશ ને કે એનાથી તમે 4 કલાક નાચશો, વધારે નાચશો, બરોબર. અને પછી શું કર્યું, એમને ભક્તિની અંદર જોડ્યા, અને પછી કીધું તમે આવું બ્રહ્મચર્યનું પાલન કરો, બરોબર. એ બન્યા, અને પછી એ લોકોએ જ્યારે પ્રેક્ટિકલ અનુભવ્યું, બરોબર, પ્રભુપાદ કહેતા હતા કે હું એમના કરતા ઊંચો નશો કરાવીશ, બરોબર ને? તો પછી એનાથી વધારે આનંદ કરી શકે, બરોબર, વધારે નાચી શકે, હે ને? તો આવું બધું છે, બરોબર. આપણે જાણવાનું
જાણવાનું છે બધા ધીમે ધીમે, બરોબર, કે આપણે જ્યારે જાણીશું, બરોબર, કે જે ઉચ્ચ ભક્તો છે, બરોબર, એ જેવી કેવી રીતે પાલન કરતા બધું, બરોબર. અત્યારે તો આપણે બધા સંસારની અંદર લાગેલા છે. આપણો પતિ તરીકેનો ધર્મ છે, પત્ની તરીકેનો ધર્મ છે, બરોબર. શરીરના જે સંબંધો છે બધા એવા નિભાવવા પડે, બધું જાણવાનું છે, બરોબર. પણ કેવું છે કે એ લોકોની અંદર સ્ટેમિના બહુ જબરજસ્ત હોય છે. કદાચ શારીરિક કોઈ ખોરખા પણ હોઈ શકે, બરોબર, પણ બાકી કેવું છે બિલકુલ ઇન્દ્રિયો બધી કેવું હોય કે ઇન્દ્રિયો એમની એક્ટિવ જ હોય, બરોબર. ઇન્દ્રિયો કઈ પેલું શું વારંવાર આપણને કહેવામાં આવે છે કે ઇન્દ્રિયોને દબાવવાની નથી, એને નિયંત્રિત કરવાની છે, બરોબર ને. તો એમ નિયંત્રણમાં હોય છે, બરોબર ને. અને ઇન્દ્રિયોને વાળવાની છે. પછી અહિંસાનું પાલન કરવું. તો અહિંસા એટલે જાણી જોઈને કોઈ જીવની આપણે હત્યા ના કરવી જોઈએ, બરોબર. એની પ્રગતિ ના અટકાવવી જોઈએ. અને બીજી રીતે અહિંસાનું પાલન કરવું એટલે કેવું છે કે આપણું જે શરીર મળ્યું છે, આપણને એવી સરસ એવી જીભ મળી છે, મોં મળ્યું છે, તો એના દ્વારા ભગવત ભક્તિનો પ્રચાર કરવાનો, બરોબર, કે બીજાને ભક્ત બનાવવાની કોશિશ કરવાની. તો એ પણ અહિંસાનું પાલન છે. કેમ કે જો તમે કોઈને ભક્ત ના બનાવશો તો વિવિધ પાપની અંદર આ લોકો લાગશે, એમનું પતન થશે, બરોબર. આ જન્મની અંદર એ લોકો કેવું છે ખરાબ એવી વ્યભિચારની અંદર લાગ્યા, વ્યસનની અંદર લાગ્યા, જુગારની અંદર લાગ્યા, માંસાહારની અંદર લાગ્યા. તો આ જીવનની અંદર નરક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, બરોબર ને. એ તમે આજુબાજુની અંદર તમે બધા જોતા થો છો, બરોબર ને. તો આ વસ્તુ આપણે વિચારવાનું છે, આપણે અહિંસા કરવાની છે, એટલે બીજા જીવોનું કલ્યાણ કરવાનું છે, બરોબર. તો 15મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે? સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ના પમાડે પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. હવે તમે વાણીનું તપ વિચારતા હોય છે ને, તો આ જે લાસ્ટ અંદર કહેવામાં આવ્યું છે વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરવો, બરોબર. જો આ તમે જો નિત્ય પાઠ કરશો ને તો આગળ કેવું છે, તમે સત્ય બોલતા શીખી જ જશો. પછી પ્રિય લાગે એવું પણ બોલશો, બરોબર ને. અને હિતાવહ પણ બોલશો, અને બીજાને એનાથી ડિસ્ટર્બ પણ નહીં થાય લોકો, બરોબર. તો આ વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરવો ને એ વાણીનું તપ છે. વિચાર કરો, આ જે તમે કરશો ભગવદ્ ગીતા, ભાગવતમ, શ્રવણ કીર્તન કરશો ને, તમે જ્યારે નવરા હો ત્યારે ભગવાનની એવી સરસ એવી લીલાઓને યાદ કરીએ, બરોબર ને. તો આવું જ્યારે તમે એકવાર શીખી જશો ને, બરોબર, તો પછી કેવું છે આ બધું જ પેરેલલ ચાલે, બરોબર ને. તો સત્ય, બરોબર, તો હંમેશા ભગવાનના ભક્તો કેવું છે સત્ય બોલે. પણ કેવું છે ઘણીવાર કેવું છે જ્યાં આગળ જરૂર હોય ત્યાં આગળ અર્ધ સત્ય પણ બોલવું પડે, બરોબર ને. તો આવું અર્ધ સત્ય એકવાર બોલવામાં આવ્યું હતું મહાભારતની અંદર, યાદ છે માતાજી પ્રભુજી? ધ્યાનપૂર્વક તમે સાંભળતા હો તો. શ્રી કૃષ્ણ પ્રભુજી. હા અ, માતાજી. અશ્વત્થામા નરોવા કુંજરોવા. હા બરોબર. નરોવા કુંજરોવા. હા બરોબર. તો ખૂબ સરસ ઘટના છે, તમને બધાને ખબર છે કે દ્રોણાચાર્ય જ્યારે દ્રોણાચાર્યનો વધ કરવાનો હોય છે, બરોબર ને. તો દ્રોણાચાર્ય સોલ્યુશન તો બતાવી દે કે મારા પુત્રની અંદર ખૂબ આસક્તિ છે, પણ એમ ઇનડાયરેક્ટ રીતે મારી કેવી રીતે શકાય, કેમ કે દ્રોણાચાર્ય તો અત્યંત શક્તિશાળી યોદ્ધા હતા, બરોબર. તો ખૂબ સરસ એવી ઘટના ઘટે છે. યુધિષ્ઠિર મહારાજને બધું સમજાવવામાં આવે છે કે આગલા દિવસે એવું કરવાનું છે કે તમારે અશ્વત્થામા નામનો ભીમ હાથી મારી નાખશે, બરોબર. અને પછી તમારે મોટેથી બૂમ પાડવાની કે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો, બરોબર ને. એટલે દ્રોણાચાર્ય એમનું સંતુલન ગુમાવી બેસે, પાગલ થઈ જશે, બરોબર ને. પછી એમનો વધ થશે. તો બીજે દિવસ શું કરે છે કે જ્યારે આવી બિલકુલ પ્લાનિંગથી આ લોકો જાય છે, બરોબર. એટલે પહેલા તો ભીમ જાય છે અને અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે. અને પછી એવી હવા ફેલાવે છે, બરોબર ને, કે જૂઠાણું ફેલાવે, બરોબર, કે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો, બરોબર ને. એટલે યુધિષ્ઠિર મહારાજને પણ સાંભળે છે, એટલે યુધિષ્ઠિર મહારાજ પણ બોલે છે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો, બરોબર. એટલે પછી દ્રોણાચાર્ય છે ને, દ્રોણાચાર્ય બધા પર વિશ્વાસ નથી કરતા, પણ એમને યુધિષ્ઠિર મહારાજ પર ખૂબ જ વિશ્વાસ હોય છે, બરોબર ને. યુધિષ્ઠિર મહારાજ પર ખૂબ જ વિશ્વાસ હોય છે. અને પછી જ્યારે શું કરે છે કે યુધિષ્ઠિર મહારાજને પૂછે છે ખરેખર અશ્વત્થામા હણાયો? તો યુધિષ્ઠિર મહારાજ ખૂબ સરસ જવાબ કે નરો વા કુજરો વા, કે મનુષ્ય મરાયો કે પછી જાનવર મરાયો મને ખબર નથી, પણ પેલો અવાજ એટલો બધો હોય ને તો દ્રોણાચાર્યને સંભળાય નહીં બરાબર. અને પોતે શું થાય, બિલકુલ પાગલ થઈ જાય, બરોબર. અને પછી તમને ખબર છે કે જે એમના માટે જે કયા દુષ્ટધુમન, બરોબર, કે જે દ્રુપદના પુત્ર, એમનું પછી ગળું કાપી નાખે છે, બરોબર. અને એમને આવી રીતે વધ કરવામાં આવે છે. તો આ કેવું છે કે અર્ધ સત્ય અમુક વાર બોલી શકાય. ક્યારે? કે જ્યારે બહુ મુશ્કેલી હોય, ભગવાનનું આયોજન હોય, કોઈનો જીવ બચાવવાનો હોય, ત્યારે અર્ધ સત્ય અમુક વાર બોલતા હોય, બરોબર ને. પણ આપણે કેવું છે કે જ્યારે આ બધું પ્રેક્ટિકલી અત્યારે કળિયુગની અંદર અશક્ય છે, બરોબર ને. એ વખતનો સમય હતો તો બધું કરી શકતા હતા, બરોબર. પણ આપણે હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. અને પ્રિય લાગે એવા ઘણીવાર આ સત્ય કેવું છે, આપણા સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બરોબર ને. તો એ લોકો ત્યાં આગળ નોકરી કરતા હતા, બરોબર. ક્યાં આગળ? બંગાળના નવાબને ત્યાં આગળ. તો આ નવાબ એમને રજા આપે નહીં, તો આ લોકો શું કરે કે હું બીમાર છું,
મને આ થયું છે પેલું થયું એમ કરી રજા લઈને પછી શું કરે ઘરે જઈને છે ને આ બધા ભગવદ્ ગીતા ભાગવતમ ને બધું વાંચે આ લોકો. કેમ કે ચૈતન્ય મહાપ્રભુના કોન્ટેક્ટમાં આવ્યા પછી કેવું છે પહેલા તો એ જન્મથી તો બ્રાહ્મણ જ હતા, પણ આ લોકો કેવું છે કે જ્યારે એ નવાબને ત્યાં નોકરી કરતા હતા ને તો એ લોકોના નામ પણ પરિવર્તન થઈ ગયા હતા, મુસલમાન જેવા નામ આપી દીધા હતા આ લોકોને. બરોબર, તો પછી જ્યારે એમને ખબર પડી કે આ મનુષ્ય જન્મ ભગવત પ્રાપ્તિ માટે છે ને હું તો બ્રાહ્મણ છું, તો તરત જ ચૈતન્ય મહાપ્રભુને શરણમાં આવે છે. ચૈતન્ય મહાપ્રભુ એમને ફરી પાછા આપણા સનાતન ધર્મની અંદર લાવે છે અને ખૂબ એવો વાંચે છે, પ્રચાર કરે છે. તો એ અસત્ય બોલીને આવી રીતે જ્યારે ભગવાનની ભક્તિ માટે આપણે થોડું અસત્ય બોલી શકીએ, ઘણીવાર આપણે એવો રસ્તો કાઢવાનો હોય તો આપણે એ વિચારીએ કે જે રીતે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી આપણે બતાવી રહ્યા છે કે ભગવાનની ભક્તિ માટે આગળ વધવા માટે આવો પ્રયત્ન કરી શકીએ, પણ દર વખતે એવું ના કરવું જોઈએ. પછી પ્રિય લાગે એવા, બરોબર, તો જ્યારે પ્રિય લાગે એવું સારું બોલવું જોઈએ. બરોબર, તો પછી કેવું છે પ્રિય લાગે એટલે એવું, બરોબર ને, તો પ્રિય લાગે એટલે કે આ હિતાવહ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રિય લાગે એવું તો બરાબર છે, સારું સારું બોલીએ, પણ એના જીવન માટે કલ્યાણકારી છે કે નહીં એ બધું જાણવું પડશે. હે ને, તો ખૂબ સરસ એવી ઘટના છે. તો એક રાજા હોય છે, બરોબર ને, તો શું થાય છે કે રાજા પોતે ભવિષ્ય જાણવા માટે ઈચ્છા કરે છે. હે ને, તો શું કરે છે કે એક જ્યોતિષને બોલાવે છે, બ્રાહ્મણને બોલાવે છે. હે ને, અને બ્રાહ્મણને બોલાવીને પછી એવું કહે છે કે મહારાજ મને તમે મને મારું આયુષ્ય બતાવો, બરોબર ને, મારી શું છે, બરોબર ને. તો જે જ્યોતિષ હોય છે, બરોબર ને, તો એવું કહે છે કે તમે મીન્સ તમારી સામે બધાને મરતા જોશો, એવું કહે છે. બરોબર ને, ભવિષ્ય જોઈને શું કહે છે કે મહારાજ યોગ એવો બને છે કે તમારી સામે બધાને તમે મરતા જોઈશું. બરોબર ને, એટલે રાજાને ખૂબ જ ગુસ્સો આવે છે કે આવું તો કઈ હોતો હશે, બરોબર ને, કે બધા મારા મરી જશે તો પછી હું શું કરીશ. બરોબર, તો આ વ્યક્તિ શું કરે છે, પેલા જ્યોતિષને, જે બ્રાહ્મણ હોય છે એને જેલમાં પૂરી દે છે. અને પછી શું થાય છે કે રાજા હોય છે કે આ જ્યોતિષ બરાબર નથી, બરોબર, તો બીજા જ્યોતિષને બોલાવે છે અને બીજા બ્રાહ્મણને બોલાવે છે. હવે એ બ્રાહ્મણ તરીકે કોણ આવે છે કે જે અંદર પુરાયેલો છે એનો મિત્ર જ આવે છે. બરોબર, ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. કેમ કે તમને ખબર છે જે ભગવાનનો ભક્ત હોય અત્યંત દક્ષ હોય, અત્યંત બુદ્ધિશાળી હોય. તો હવે આ જે એમના મિત્ર હોય છે, બ્રાહ્મણ હોય છે, ફરી પાછા જાય છે અને રાજાએ એકવાર તો સજા થઈ ગઈ એટલે કોઈ તૈયાર જ ના થાય. પેલું તો આ તો રાજા તો બિલકુલ વિચિત્ર છે, કોઈ સમજતો નહીં, બરોબર ને, કે કઈ આ જ્યોતિષને માનતો નથી ને ઉપરથી આપણને જેલમાં પૂરી દેશે એટલે કોઈ ડરે. પણ જે એમનો જે બ્રાહ્મણ પુરાયેલા એમનો જે મિત્ર હોય છે એ અત્યંત તેજસ્વી બ્રાહ્મણ હોય છે અને પોતે આ બધું જાણી જાય છે. બરોબર, તો રાજા એવું પણ કહે છે કે ખબર છે ને તમે બોલશો એ પેલા બ્રાહ્મણને શું થયું, તમારે બિલકુલ તમારે સત્ય બોલવાનું છે. તો એ જે મિત્ર હોય છે જાય છે અને ફરી ભવિષ્યવાણી કરે છે. તો એવું કહે છે કે રાજા તમારું આયુષ્ય સૌથી વધારે છે, એમ કે. બરોબર, તો રાજા ખુશ થઈ જાય છે. બરોબર, તાલીઓ પાડે છે કે આને સોના મહોર આપો. બરોબર ને, અરે અને કે તારે બોલ શું જોઈએ છે, તને જોઈએ આપી દઈશ. બરોબર, તો તરત જ પેલો બ્રાહ્મણ એવું કહે છે, બરોબર ને, કે મારે કઈ આ સોના મોહર તો બાજુ પર રહ્યું. બરોબર ને, મને જે મારો મિત્ર તમે અંદર પૂરી રાખ્યો છે ને એને પાછો છોડી દો. બરોબર ને, હે ને, તો પાછો એ છોડીને લાવે છે. બરોબર, પણ કેવું છે કે આ રાજા છે, જે વ્યક્તિઓ છે, બરોબર, કે જે આ ગુણની અંદર હોય એ સમજી ના શકે જ્ઞાનને. હવે જે પહેલા એક શું કીધું કે તમારી સામે બધાને મરતા જોઈશું. બરોબર ને, હે ને, મરતા જોઈશું મતલબ કે રાજા સૌથી છેલ્લા મરવાનો છે એટલે એનું આયુષ્ય વધારે જ છે. અને પેલી બીજી ઘટનાની અંદર શું કીધું કે તમારું આયુષ્ય સૌથી વધારે છે. હે ને, તો એનો મતલબ કે બીજા બધા એમની સામે મરવાના જ છે. હે ને, કુટુંબની અંદર. બરોબર, તો આ બધી આવી પરિસ્થિતિ થાય. તો ઘણીવાર કેવું છે બુદ્ધિશાળી તરીકે આપણે જ્યારે આવો પ્રચાર કર્યા જઈએ ને તો બિલકુલ વિચારવું જોઈએ. બરોબર ને, હે ને, કેમ કે જે ભક્તિની અંદર લાગેલા છે ને ભાઈ, જે ભક્તો છે ને બિલકુલ એમ બિલકુલ મારી માતાજીને આવું કહી દીધું, મારા ભગવાનને આવું કહી દીધું. કેમ કે આપણે કેવું છે કે હવે પરમ પુરુષ કૃષ્ણ તરીકે આપણે બતાવશું, કેમ કે એમને ભગવદ ગીતા જોઈ નથી. બરોબર, માન સન્માન એમને ખબર નથી. બરોબર, તો આપણે એમને બિલકુલ શાંતિથી સમજાવવું પડશે. બરોબર ને, તરત જ બરોબર આની જ પૂજા નહીં કરવાની, સેવા નહીં કરવાની. બરોબર, એમ કરશો તો બરોબર નહીં તો તરત જ ભાગી જશે. બરોબર, આવું હિતાવહ બોલવું જોઈએ અને ઉદ્વેગના પ્રમાણે એવું કે એને બિલકુલ કન્ફ્યુઝ ના થઈ જાય, મનથી વિચલિત ના થઈ જાય. ઘણીવાર આપણે એવું કડવું અમુક વાર બોલી નાખીએ ને તો એ લોકો ડિસ્ટર્બ થઈ જાય. બરોબર, તો આપણે એવું કડવું ના બોલવું જોઈએ. પણ આપણા આચાર્યો કહે છે કે જો એને ભક્તિ પ્રાપ્ત થતી હોય તો કડવું પણ આપણે બોલવું જોઈએ. બરોબર, અને તો આવી રીતે કેવું છે જે આ જે વાણીનું તપ છે, હે ને, તો આગળ આપણને બતાવે છે 16મા શ્લોકની અંદર, અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની સુધી આ સર્વ મનના તપ છે. તો મનનું તપ કેવી રીતે? સંતોષ. આપણને તો બિલકુલ સંતોષ છે જ નહીં. આ મેળવી લો, પેલું મેળવી લો, પેલું મેળવી લો, પેલું મેળવી લો. બરોબર ને, પણ સંતોષ પ્રાપ્ત કરવા માટે આપણને શ્લોક યાદ આવે છે માતાજી પ્રભુજી, હે ને, 10મા અધ્યાયનો 9મો શ્લોક.
મતચેતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ નમસ્તસ્ય મામ શું કહેવાય કથ્યંત ચ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. અને સંતોષ અને આનંદની અનુભૂતિ ક્યાં આગળ થાય? બરોબર, સંતોષ ક્યાંથી પ્રાપ્ત થશે? કે મારા ભક્તો બધા ભેગા થઈને શું કરે? તો મારી કથાઓનું શ્રવણ કરે, એકબીજાને પ્રશ્ન પૂછે, એમાંથી જ એને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય. તો આપણે મનને શું કરવાનું છે? મનને ભગવાનની સેવાની અંદર લગાવશું તો આપણને સંતોષ પ્રાપ્ત થશે. બરોબર ને? પછી સરળતા, બરોબર, સિમ્પલ હોવા જોઈએ. બરોબર ને? જે મનની અંદર વિચારો પણ આપણે હોવા જોઈએ. ગાંભીર્ય, હંમેશા આપણે સિરિયસ હોવા જોઈએ ભક્તિ પ્રત્યે. બરોબર ને? આપણે ગાંભીર્ય કેળવવાનું છે કે એવી ઠઠ્ઠા મસ્કરી નહીં કરવાની. બરોબર ને? કે આપણે જરૂર પૂરતું બોલવાનું છે મનની અંદર. ઘણીવાર આપણને એવો સ્વભાવ હોય કે એકબીજાની મસ્કરી કરવાનો. બરોબર ને? તો એને કારણે શું થાય કે જેને એવું જ્ઞાન નથી પ્રાપ્ત કરતું કે કયા ભાવથી આ વ્યક્તિ બોલે છે તો એ તરત દુઃખી થઈ જશે. તો ગાંભીર્ય છે. આત્મસંયમ, આત્મસંયમ ખૂબ આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવાનું છે. તો આ ખૂબ સરસ એવી ઘટના છે. બરોબર ને? કે જ્યારે વેદવ્યાસજી, જ્યારે સુખદેવ ગોસ્વામી એમના માતાના પેટની અંદર હોય છે. બરોબર, ત્યારે એ કેવું છે 16 વર્ષથી હોય છે પેટની અંદર. અને એમનું માતાજીનું ખૂબ એમને પીડા થતી હોય છે. બરોબર, ત્યારે વ્યાસદેવજી કહે છે કે તમારા માતાના પેટમાંથી બહાર નીકળો. બરોબર, તમે સુખદેવ ગોસ્વામી તો પરમ જ્ઞાની છે, આત્મજ્ઞાની છે. એ તો એવું કહે છે, બરોબર, કે હું બહાર નીકળીશ તો મને માયા પકડી લેશે, મારે માયાની અંદર બંધાવું જ નથી. તો એ પોતે બહાર આવવા માંગતા નથી. બરોબર ને? પણ પછી વ્યાસદેવજી કહે છે કે ના, કે તમે ભલે બહાર આવશો પણ હું તમને કઈ રોકું નહીં. બરોબર ને? માયા તમને નહીં બાંધે. તો એ પોતે જન્મ થાય છે. હવે તમને આ બધી એમ ઘટનાઓ લાગે પણ કેવું છે, એ બધા દેવી પુરુષો છે. વ્યાસદેવજી સ્વયં કેવું સત્યાવીસ અવતાર છે. બરોબર, અને સુખદેવ ગોસ્વામી પણ એટલા મહાન ભગવાનના ભક્ત છે. બરોબર, આ બધું પોસિબલ છે. તો 16 વર્ષે એમનો જન્મ થાય છે અને જન્મ થાય એવા જ એ પોતે દોડવા લાગે છે. બરોબર, તો પોતે દિગંબર હોય છે, નગ્ન અવસ્થાની અંદર હોય છે. તો એક નદી પાસેથી પાસ થતા હોય છે. બરોબર, ત્યારે શું થાય કે ત્યાં આગળ બધી તરુણીઓ હોય છે, એ યુવતીઓ હોય છે, એ બધી સ્નાન કરી રહી હોય છે. બરોબર ને? સ્નાન કરી રહી હોય છે અને એ લોકો સુખદેવ ગોસ્વામી એ લોકોને જોવે છે અને એ લોકો પણ સુખદેવ ગોસ્વામીને જોવે છે. ત્યારે સુખદેવ ગોસ્વામીને ત્યારે જોવે છે ત્યારે એમને ખબર પડે છે કે આ બ્રહ્મચારી છે. બરોબર, અને બિલકુલ ભગવાનના ભક્ત જેવા છે, દિગંબર લાગે છે. તો સુખદેવ ગોસ્વામીને આ લોકોને જોવાથી કઈ અસર થતી નથી અને આ લોકોને સુખદેવ ગોસ્વામીને જોવાથી પણ કઈ અસર થતી નથી. બરોબર ને? એટલે બિલકુલ ત્યાંથી પાસ થઈ જાય છે. પણ જેવા વ્યાસદેવજી ત્યાંથી પાસ થવાની કોશિશ કરે છે અને જોવે છે ત્યારે આ બધી જ યુવતીઓ શું કરે છે? પોતાના કપડાં પહેરી લે છે. બરોબર, કેમ કેમ કપડાં પહેરી લે છે? કેમ કે જે આ વ્યાસદેવજી છે શું છે? એ પોતે ગૃહસ્થ છે. બરોબર ને? ભલે ભગવાનના અવતાર છે પણ ગૃહસ્થ તરીકે. તો વ્યાસદેવજી એમની બાજુ જોતા જ નથી. બરોબર, આ સ્ત્રીઓ પણ કેવું છે, તરત નજર એમની પડે પણ વ્યાસદેવજી એ બાજુ જોતા નથી, પણ છતાં આ કપડાં પહેરી લે છે. એટલે આપણે કેવું છે, આપણે બિલકુલ મર્યાદાનું પાલન કરવાનું છે. બરોબર, કે ગૃહસ્થ તરીકે બીજી સ્ત્રીઓ પ્રત્યે બરોબર એવી રીતે જોવાનો ભાવ છે. બરોબર ને? એ બધું એને પ્રત્યે આત્મસંયમ કેળવવાનો છે. બરોબર, અને આપણે બધા જ આપણી પત્ની સિવાય બધાને આપણે માતાજી કહેતા હોય છે. બરોબર ને? તો ઇસ્કોનની અંદર બિલકુલ ક્લિયરિટી હોય છે. માતાજી પ્રભુજી બધા યાત્રાની અંદર આવે તો બિલકુલ મર્યાદા હોય છે. બરોબર, અમે આટલા ટાઈમથી એટલી બધી યાત્રાઓ કરીએ છીએ. બરોબર ને? કોઈ દિવસ એવો પપડાટ એવું કોઈની જોડે છેડતી એવો કોઈ પ્રસંગ બનતો નથી. કેમ કે બધા કેવું છે, જ્ઞાનની અંદર છે. અને તમે ભગવત ભક્તિની અંદર આયા એટલે તમારે એ વસ્તુ શીખવાનું છે કે તમે ભક્ત તરીકે જો તમે કેમ કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને કે જો વૈષ્ણવ અપરાધ છે એ હાથીમાતા જેવો છે. બરોબર, કે આપણી જે ભક્તિ નામનો જે ઉદ્યાન છે, આપણો બગીચો છે, એને શું કહેવાય, એને વેરવિખેર કરી નાખે. બરોબર ને? નષ્ટ કરી નાખે. બરોબર, કેમ કે ગાંડો થયેલો હાથી શું કરે? આખા જ બધા બગીચાને ઉજાડી કાઢે. એવી રીતે જ્યારે આ જે ભક્તનો કોઈ અપરાધ કરીએ ને તો આપણી ભક્તિની અંદર આપણે ટકી ના થઈએ, આપણું પતન થઈ જાય. આ બિલકુલ ક્લિયરિટી રાખવાની અંદર આપણા વૈષ્ણવ તો બિલકુલ ક્લિયર હોય છે એ બાબતની અંદર. બરોબર ને? તો આવું આપણે કેવું આત્મસંયમ કેળવવાનો છે. આપણે જ્યારે નદીઓનું સ્નાન કરવા જઈએ, માતાજી પ્રભુ જોઈએ તો અલગ અલગ આપણે વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે રહેવું જોઈએ. આપણે મર્યાદાઓ જાળવી જોઈએ. તો આત્મસંયમ અતિ મહત્વનો છે. આપણું મનનું તપ છે. પછી જીવનની શુદ્ધિ. બરોબર, તો જ્યારે તમે આવું બધું કરતા હોય, બરોબર, શ્રી કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કરતા હોય તો આપણી ચેતનાની શુદ્ધિ થાય છે. બરોબર ને? જેમ જેમ તમોગુણ રજોગુણ ઓછો થાય તેમ સત્વગુણમાં સ્ટેબલ થઈએ અને આ બધું જ્ઞાન આપણે ગ્રહણ કરી શકીએ. આપણે પોતાની સ્થિરતાને જાળવી શકીએ. બરોબર, શરીર, મન અને વાણીનું તપ. બરોબર, તો આગળ ભગવાન કહે છે, શું કહે છે કે 17મા શ્લોકની અંદર દુન્વયી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પોરવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. હવે વિચાર કરો કે આપણે આ તપ સાત્વિક તપ કોને કહેવાય? તો આપણે જ્યારે આવી રથયાત્રામાં જઈએ, બરોબર, ગોકુળની પરિક્રમા કરીએ, વૃંદાવનની પરિક્રમા કરીએ, બરસાનાની પરિક્રમા કરીએ, માયાપુર પરિક્રમા કરીએ, તો આ જે તપ કરવામાં આવે શરીર દ્વારા એને સાત્વિક તપ કહેવાય છે. બરોબર ને? તો આ વસ્તુ આપણે સારી રીતે જાણવાનું. તો આપણે આવા તપની અંદર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. વારે ઘડી આવી બધી યાત્રાઓ થતી હોય છે. પછી આગળ કહે છે કે જે તપ ધમપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ
પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી કહેવાય છે. તે ચંચળ તથા શાશ્વત હોય છે. તો અત્યારે તમે આવું બધું જોજો, બરોબર ને, કે ઘણા બધા પેલા જમીનની અંદર ખરડાઈને પડ્યા હોય, બરોબર, એક હાથ ઊંચો કરાયેલા, પછી એ લોકોની શું ઈચ્છા હોય, બરોબર, કે લોકો અમારું સન્માન કરે, સત્કાર કરે, બરોબર. અને તમે અત્યારે જોજો કે ઘણું બધું પેપરની અંદર આવશે કે એને આટલા તપ કર્યા, બરોબર, કે આટલી એને તપસ્યા કરી. તો એ બધું એને બતાવવાની શું જરૂર, કે એ માત્ર કેવું હોય કે એ દેખાડવા માટે, બરોબર. તો એ દંભ કહેવાય એને, બરોબર, કે આપણે તપસ્યા કરીએ ને એ આપણે કોઈને દેખાડો નથી કરવાનો, બરોબર. આપણે તો પેલું 11 કરીએ ને, જો એકાદશી પેલી નિર્જળા કરીએ ને, તો 4 વ્યક્તિને કહી આવીએ, બરોબર, કે હવે આજે હું એકાદશી કરીશું, આજે હું એકાદશી કરીશું, આજે હું એકાદશી કરીશ. તો આપણે એવું નથી કરવાનું, બરોબર ને, કે આપણે ભગવાને શું કીધું કે આ તપ કરી શકો એ મારી કૃપાથી જ કરી શકો, બરોબર ને. શું કીધું, તપ યોગ્યોનું તપ હું છું, હે ને. તો એ ભગવાન દ્વારા આપણને કૃપા પ્રાપ્ત થઈ એટલે આપણે કરી શકીએ છીએ. આવો દંભ નથી કરવાનો, બરોબર. અને ખોટા સન્માન માટે, બરોબર, કે આ ભક્તિ છે, બરોબર ને, તો કેવું છે, સન્માન માટે નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને, શું કહે છે, કે તૃણાદપી સુનેચેન તરોરપી સહિષ્ણાના અમાનીન માનદીન કીર્તનીય સદાહરી. કે આ વ્યક્તિએ ઘાસના તણકલા કરતા સોફ્ટ થઈ જવાનું છે, કે ઘાસના તણકલા પર તમે પગ મૂકશો તો શું કરશે, ફરી પાછો પગ હટાવી લેશે, એટલે ઊભું થઈ જશે, બરોબર, એનો કોઈ પ્રતિકાર ના કરે. અને વૃક્ષ જે સહનશીલ થવું જોઈએ, વૃક્ષો કેટલું બધું સહન કરે, બરોબર. અને માન આપવું જોઈએ, માનની આશા નહીં રાખવી જોઈએ. કેમ કે માનની આશા તમે રાખશો ને, હે ને, તો શું થાય, માનની આશા રાખશો તો પછી તમને છે ને અહંકાર તમે હાવી થઈ જશે. તમે જોજો ઘણા લોકો એવું બધું ઘણું બધું દાન દક્ષિણા કરતા હોય, બરોબર ને. પછી શું થાય, એ લોકો રજુગુણી હોય, એની અંદર આ લોકો રજુગુણી હોય એટલે પછી કેવું, એનું પોતાની તકતી છે, પ્લેટ મૂકવાની આશા કરતા હોય. તો પછી શું થાય, જ્યારે આવું ના મુકાય, પેલે ના થાય, એમને સન્માન ના આપે, તો આ લોકો દુઃખી થઈ જાય. પછી બધાને કહેતા પડે કે જો મેં આટલું બધું દાન આપ્યું ને, છતાં પણ મારો કઈ ઇજ્જત ના કરી, રિસ્પેક્ટ ના કરી, બરોબર ને. તો આ વસ્તુ છે કે આ જે બધું રજોગુણી છે આપણે નથી કરવાનું. પછી 19મા શ્લોકની અંદર કહે છે, મૂર્ખામીને વશ થઈને આત્મીય ઉત્પીડન માટે અથવા બીજાઓને વિનાશ કરવા માટે જે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે એ તમોગુણી કહેવાય છે. ઘણા એવા ભૂત પ્રેતની અંદર માનતા હોય ને, તાંત્રિકો, અઘોરીઓ હોય, બરોબર ને, એક ભયંકર તપસ્યા કરતા હોય. આ અઘોરીઓ હોય ને, અઘોરીઓ હોય તો એ એવી એવી તપસ્યા કરે ને કે જે લોકો તો બિલકુલ આપણને વિચિત્રતા આવે, બરોબર ને, કે આપણે સાંભળીએ ને તો એ લોકો મનુષ્યનું માંસ પણ ખાતા હોય, જે સ્મશાનની અંદર, બોલો, આવા અઘોરી ખતરનાક તપસ્યા કરતા હોય છે. તો આવું તમોગુણી તપ હોય છે, બરોબર. તો એ લોકો શું કરે છે, આવી તપસ્યા પ્રાપ્ત કરીને બીજાને હેરાન કરવાના, બરોબર, કે કોઈને ભૂત પ્રેત બધા પેલું થાય, હેલું થાય, પેલું થાય, એમ કરી આ લોકો શું કરતા હોય છે, બરોબર. તો આ અતિશય પીડા આપતા હોય છે. પોતાને તો પીડા આપે, પણ બીજાને પણ આવી પીડા આપતા હોય છે, બરોબર ને. તો અહીંયા આગળ કીધું કે મૂર્ખામી શા ના કરી, બરોબર, એ તમોગુણી હોય છે. તો આપણે આ જાણવાનું છે, બરોબર. પછી દાનનું ખૂબ જ મહત્વ છે, બરોબર. તો દાન અતિ ઇમ્પોર્ટન્ટ છે, કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે, જે સાત્વિક દાન કહેવાય છે. તો અહીંયા આગળ આપણે દાન કરવું જોઈએ કે બદલાની ઈચ્છા વગર, કે એવું ના હોય કે પછી દાન આપ્યું એટલે કે મારી મોટી તકતી આવે, બરોબર. પછી આ કર્તવ્ય સમજીને, કે ગૃહસ્થ તરીકે આપણું કર્તવ્ય છે કે ગૃહસ્થને આપણે દાન આપવું જોઈએ, કે જેનાથી બ્રહ્મચારી, બ્રાહ્મણ, બરોબર, સંન્યાસી છે, પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. અને એ સંન્યાસીનો એનો પણ ધર્મ છે કે ભગવત પ્રાપ્તિ, ભગવત પ્રચાર માટે કરવાનું, બરોબર. તો આ વસ્તુ જાણવાની છે કે બદલાની ભાવના નથી રાખવાની. નહીં તો બદલાની ભાવનાથી તમને ખબર છે ને કે નુગરાજાએ બદલાની ભાવનાથી કર્યું હતું તો પોતે બંધનમાં લાગ્યા હતા. તો બદલાની ભાવના વગર કરવાનું છે. પછી યોગ્ય સ્થાને, યોગ્ય સ્થાન એટલે સ્થાનને ખાસ જોવાનું છે, બરોબર, કે શું કહેવાય, કે ભગવાનનું મંદિર છે, ત્યાં આગળ એકચ્યુઅલી ભગવાનનો પ્રચાર થાય છે, બરોબર. જે અમે દાનનું આપીએ છીએ એ સારા કાર્યોની અંદર વપરાય છે, એ બિલકુલ આપણે ધ્યાન રાખવાનું છે. પછી એવું ના થાય કે આપણે જે દાન આપીને આ લોકો આળાવરા કાર્ય કરતા હોય, બરોબર, હે ને. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અત્યારે તો કેવું છે, આપણા જે નામાનિષ્ઠા પ્રભુજી ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે. તો ખૂબ સરસ એવી ધનની આવશ્યકતા છે. બધા ભક્તો આપણા ગુજરાતીઓ ખૂબ સરસ એવું દાન કરે છે. ત્યાં આગળ આપણા ગુજરાતીઓ હંમેશા દાનની અંદર સૌથી હાઈએસ્ટ હોય છે, બરોબર ને. તો આપણે દાન કરવું જોઈએ ત્યાં આગળ, બરોબર ને. અને ફૂલની પાકડી, કે આ બધો જે પૈસા છે, બરોબર, એ ભગવત ભક્તિના પ્રચાર માટે વપરાય છે. તો સનાતન ધર્મનો પ્રચાર થાય, લોકોના જીવનની અંદર કલ્યાણ થાય. તો આપણે ઘણી બધી જગ્યાએ દાન કરતા હોઈએ છીએ. તો ચોક્કસ આ ભગવદ્ ગીતાના પ્રચાર માટે આપણે દાન કરવું જોઈએ. તો યોગ્ય સ્થાને કરવું જોઈએ અને યોગ્ય સમયે કરવું જોઈએ, બરોબર. તો આપણને એવું લાગે કે આ નથી કરવું, તો આપણે 11 આવે, બરોબર, 11ના દિવસે, બરોબર, ખૂબ પવિત્ર દિવસ કહેવાય. તો એનો દાન કરવાથી શું થાય કે અનેક ઘણું આપણને ફળ પ્રાપ્ત થાય છે. પછી જન્માષ્ટમી આવશે, રામનવમી આવશે, પછી શું કહેવાય,
વારા જયંતિ આવે, બધા આપણા ભગવાનના અવતારોની ભગવાનના ભક્તોના તિરોભાવ દિવસ આવે ત્યારે એ સમયે ચોક્કસ દાન કરીએ. એમ કરવાથી આપણે શું થાય કે બિલકુલ ધીમે ધીમે આપણને જ્યારે આવા પવિત્ર દિવસે આપણે આપીએ છીએ તેનું અનેક ઘણું પ્રાપ્ત થાય છે અને ધન પ્રત્યેની આસક્તિ ઓછી થાય. એટલે ઘણીવાર કેવું થાય, આપણને કોઈ બિઝનેસની અંદર નુકસાન જાય, બરોબર, કે આપણને કોઈ વસ્તુ ખોવાઈ જાય, ગમે તે થઈ જાય, તો આપણને એટલી બધી આસક્તિ ના રહે, સતત ચિંતાની અંદર ના રહે. અને એ દ્વારા આપણને ભગવાન દ્વારા આપણને એ પણ ખબર પડે કે મારા માટે બીજી પેરેલલ વ્યવસ્થા પણ છે, બરોબર. આવી રીતે જેવી રીતે એક બાજુથી જતું હશે ને તો એ બીજી બાજુથી કેવી રીતે આવે એ પણ આપણને ખબર પડશે, હે ને. તો આપણે આ વસ્તુ સમજવાનું છે કે દાન આપવાથી ઘટતું નથી, દાન આપવાથી લોકો અનેક ઘણું વધે છે. હવે વિચાર કરો, આપણે તો શું દાન આપી શકીએ, બરોબર, બધું જ ભગવાન દ્વારા પ્રાપ્ત છે, બરોબર, પણ આપણે જીવન નિર્વાહ માટે જરૂરી હોય છે તો એટલું આપણે રાખવાની જરૂર હોય છે, તો રાખવું પડે છે, બરોબર. પણ જેની પાસે હોય, બરોબર, એ સારી રીતે દાન કરી શકે, બરોબર. એવું લાગે તો પછી આપણે ભગવદ્ ગીતાનું પુસ્તક ખરીદીએ, ભાગવતમ ખરીદીએ, બરોબર. એવી સ્કૂલો છે, બરોબર, એવી સંસ્થાઓ છે જ્યાં આગળ આવા પુસ્તકો નથી ત્યાં આગળ આપીએ. તો એવી રીતે પણ આપણે દાન આપી શકીએ છીએ, અને વિદ્યાનું દાન પછી સુપાત્ર વ્યક્તિને અપાય છે. તો પાત્ર વ્યક્તિ અવશ્ય હોવું જોઈએ, નહીં તો શું થશે, તમે જે દાન આપી દીધું, દાખલા તરીકે તમે ટ્રાફિક પોઈન્ટ પર, બરોબર, કોઈ પણ વ્યક્તિ માગવા આવ્યો અને તમે 200-500 રૂપિયા કાઢીને આપી દીધા, પછી એ દારૂ પીધો અને જઈને બાળકોને મારશે, પત્નીને મારશે, કદાચ કોઈનું મર્ડર કરી નાખશે, તો એના પાપનું કેવું છે કે તમારા કારણે એને પૈસા પ્રાપ્ત થયા અને એના કારણે એ પ્રાપ્ત કર્યું, તો તમે ભાગીદાર થશો, બરોબર ને. એટલા માટે કેવું છે, સુપાત્ર વ્યક્તિને આપવાનું છે, બરોબર. તમારે પેલું છાનબીન કરવાનું છે કે જે ખરેખર હું દાન આપું છું ત્યાં આગળ લોકો ખરેખર આનો સદુપયોગ કરે છે, સારો ઉપયોગ કરે છે, એ ખરેખર સમજવાનું છે, બરોબર. તો આ સાત્વિક દાન કહેવાય છે, બરોબર. અને આપણે જે દાન કરીએ છીએ, બરોબર, એ શુદ્ધ સત્વની અંદર કરીએ છીએ, આપણે ભગવાનની પ્રસન્નતાર્થે કરીએ છીએ. આપણે ભક્તો બધા આ ફૂડ ફોર ઇસ્કોનનું ફૂડ ફોર લાઈફ ચાલે છે ને, તો હજારો એવા બાળકો છે, સ્કૂલોની અંદર ખાવાનું આપવામાં આવે છે, એવા ગરીબોને ખાવાની અંદર ખાવાનું આપવામાં આવે છે, બરોબર. તો એ કેવું છે, ભક્તો કેવું છે, ભગવાનની પ્રસન્નતાર્થે કરતા હોય છે, બરોબર ને. તો હંમેશા દાન કરવાનું. આચાર્ય તો આપણને કહે છે કે આપણા જે આવકનો 50% કરવો જોઈએ, બરોબર, પણ આપણે નથી કરી શકતા, આપણે બધી જવાબદારીઓ છે, બરોબર. આપણે ઘણું બધું એવું ઘર છે, બધાના આપણી લોનના હપ્તા ચાલે છે, બધું. પણ જેને જેની વ્યવસ્થા છે, બરોબર ને, એ લોકો કરી શકે છે. અને આટલું બધું ઇસ્કોન ચાલે છે, તમને એમ લાગે કે આટલા બધા મોટા મંદિરો છે, આટલા સેન્ટરો છે, આટલો બધો પ્રસાદ ખવડાવે છે અને આટલી બધી વ્યવસ્થા જાળવે છે, તો કેવી રીતે પોસિબલ છે? તો કેવું છે, જે ભગવાનના ભક્તો છે, જેમના જીવનની અંદર પરિવર્તન આવ્યું છે અને જેમને દાન કરવાનું ક્યાં છે એ બધું જાણી લીધું છે, તો એવા ભક્તો કેવું છે, સતત ત્યાં આગળ દાન આપી રહ્યા છે, બરોબર. આપણે પેલો ફોર્ડ કંપનીના માલિકનો દ્રષ્ટાંત લઈએ છે ને, ઘણી વાર ઇસ્કોનની એવી રીતે બદનામી આ લોકો કરે કે ઇસ્કોનને જે દાન પ્રાપ્ત થાય છે એ બધું ફોરેનની અંદર ડાયવર્ટ કરે છે, બીજા વિદેશની અંદર જાય છે. પણ તમે જ્યારે આવશો ત્યારે જાણશો, ખબર પડશે કે ફોરેનમાંથી બી આગળ પૈસા આવે છે, બરોબર. અને આવી રીતે મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, સનાતન ધર્મના પ્રચાર માટે પૈસા વપરાઈ રહ્યા છે. તો ચોક્કસ આપણે દાન કરવું જોઈએ, હે ને. અને કોઈ બદલાની ભગવાનની પ્રસન્નતાર્થે કરવું જોઈએ, હે ને. તો આ દાનના પણ 3 પ્રકાર છે, બરોબર. પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં આવે છે. તો આવું બધું તમે ઘણી વાર જોવો છો કે લોકો શું કરે, આવું દાન કરીને પછી સેલ્ફી લે, પછી ફેસબુક પર મૂકે, પછી યુટ્યુબની અંદર વિડીયો બનાવે, પછી એની અંદર શું થાય, એની અંદર પેલા એના બધા વ્યૂઝ પ્રાપ્ત થાય અને યુટ્યુબની અંદર બધા જોવે એટલે એને પૈસા પ્રાપ્ત થાય. તો આવું દાન કેવું રજોગુણી કહેવાય છે, હે ને. તો હંમેશા કેવું છે, ના મરજીપૂર્વક. અને ઘણીવાર આપણે જે આપણે લાંચ આપીએ છીએ, બરોબર ને, લાંચ આપીએ છીએ, ઘણીવાર આપણે પેલા છોકરાઓની એડમિશન લેવાનું હોય, બરોબર, પછી સરકારની આપણે ઓફિસોની અંદર કંઈ કાર્ય કરવાનું હોય, તો આપણી ઈચ્છા હોતી નથી, બરોબર ને, પણ છતાં પણ આપણે આપવું પડે છે, બરોબર. આપણને એ રીતે દબાવે છે, બરોબર ને. તો આ કેવું છે, આ રજોગુણી દાન કહેવાય છે, હે ને. તો આ વસ્તુ કેમ કે આપણે ઈચ્છા કરી ત્યાં આગળ અને આપણે બીજી તપાસ નહીં કરી, હવે મારું કામ અટકી જશે, આ હશે, પેલું હશે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, તો આ બધું રજોગુણી દાન કહેવાય છે, બરોબર. તો આગળ ભગવાન કે તમોગુણી બતાવશે, બરોબર ને. તો અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પરંતુ ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે, એ તામસી કહેવાય છે. તો અત્યારે તમે જોજો, અપવિત્ર જગ્યાએ તો ઘણા લોકો તો કેવું છે, દારૂ પીવા માટે પણ ડોનેશન આપે, પાર્ટીઓ કરવા માટે. પૈસા ભેગા કરો, લે આજે પાર્ટી કરવાની છે, હે ને. તો આવા અપવિત્ર જગ્યાએ ઘણીવાર તો લોકો કેવું છે, જે વિધર્મીઓ છે, શોલ્ટર હાઉસ માટે, બરોબર, કે જે જ્યાં આગળ પશુઓનો વધ થાય છે ત્યાં આગળ ડોનેશન આપે, વિચાર કરો, બરોબર. અને અનુસૂચિત સમયે, બરોબર ને, ગમે તે સમયે ગમે તારે આપી દે, બરોબર. કુપાત્ર વ્યક્તિને, બરોબર, કે જેને તમે ઓળખતા નથી એને તમે દાન આપી દીધું, બરોબર. પછી એ ગમે તે પાપ કરશે, પોતે એ માંસ ખાશે, પછી એ જ છરી લઈ જશે, 10 રૂપિયાનું, કે 10 રૂપિયાનું દાન આપી દીધું, બરોબર. છરી લઈ જશે ને પછી કોઈના પર હુલાઈ દેશે, બરોબર. તો એના કારણે તમે પાપી બનશો. આ વસ્તુ શીખવાનું છે. અને પૂરતું ધ્યાન અને આદર આપ્યા વિના, બરોબર,
ધ્યાન પણ આપવાનું છે, અને આદર રિસ્પેક્ટથી, બરોબર, જ્યારે બ્રાહ્મણને બ્રહ્મચારીને બધાને દાન આપીએ ત્યારે આપણે બિલકુલ ઇજ્જતથી આપવાનું છે કે હા મારી એક ફરજ છે એ પ્રમાણે, બરોબર. ઘણી વાર તો કેવું છે, આપણે કોઈ ભક્તને આવે ગમે તે આવે, હા આવી ગયા છે હવે બધું આપવું પડે મનની અંદર. તમે જો તમને ઈચ્છા ના હોય તો ના આપશો, ચાલશે, જરૂરી નથી, બરોબર. આ કેવું બધું બધું ચાલે ને, એ કેવું છે, એ ભગવાનની કૃપાથી ચાલે, ભગવાનના આયોજન પ્રમાણે ચાલે, બરોબર ને. તો આપણે તો કેવું, આપણને નિમિત્ત માત્ર બનાવવામાં આવે, કેમ કે જો તમારી મનની શુદ્ધિ, બરોબર, નામ જપ દ્વારા થાય, તનની શુદ્ધિ, બરોબર, તો આપણે સ્નાન કરવા પ્રાપ્ત થાય. પણ જે ધનની શુદ્ધિ, તો ધનની શું કહે, દાન કરવાથી આપણને ધનની શુદ્ધિ થાય. તો આપણે ધન શુદ્ધ કરશું તો ધીમે ધીમે એ આપણી જે આડકતરી રીતે આપણું ધન આવેલું હોય એ પણ એ બધું શુદ્ધ થાય છે. પછી એવા ખરાબ કાર્યની અંદર લાગેલા હોય તો ધીમે ધીમે આપણું ઓછું થાય છે. તો આ બધું આપણને ધીમે ધીમે બધું સમજાય છે. એટલે હંમેશા કેવું છે, જ્યારે દાન આપીએ ત્યારે બિલકુલ એમ ખુશ થઈને આપવાનું છે, બરોબર, કે ભગવાનની પ્રસન્નતા આપણે આપવાનું છે. પણ લોકો કેવું જબરજસ્તી, બરોબર, હવે આ તામસી દાન કહેવાય છે. ના ઈચ્છા હોવા છતાં લોકો માગતા હોય છે, બરોબર ને. માતાજી પેલું કહેતા હતા એમ કે અમુક અમુક જે સંપ્રદાય છે એ લોકોને સારા માણસો છે, બરોબર, પણ એમની ઈચ્છા નથી હોતી કે એ લોકો એવા કાર્યની અંદર નથી લાગતા. ઘણા સારા માણસો હોય જ છે, બરોબર, પણ શું કરે, જેમની સાથે જોડાયેલા એ માણસો એમની પાસે જબરજસ્તી દાન માગે, અને પછી એના દ્વારા શું કરે કે આવા બધા ખરાબ ખરાબ કાર્યો કરે, બરોબર ને. એની અંદર એ લોકોને હેરાન કરવા માટેના કાર્યો હોય. તો આ ખાસ આપણે જાણવાનું છે, બરોબર ને, કે કેવી વ્યક્તિએ કઈ જગ્યાએ દાન આપવું, બરોબર ને. તો આપણે એ વસ્તુ સારી રીતે સમજવાની છે, બરોબર ને. તો આજે આપણે સારી રીતે જોયું, બરોબર. તો નિષ્કર્ષ આપણે, આનો નિષ્કર્ષ શું આપણને પ્રાપ્ત થાય, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ નિષ્કર્ષ શું છે કે સર્જનની શરૂઆતથી ઓમ તત્સદ આ ત્રણેય શબ્દો દ્વારા સત્યનો નિર્દેશ કરનારા પ્રસ્તુત કરાયા હતા. આ ત્રણની પ્રતીકાત્મક અભિવ્યક્તિ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવે છે. એટલે કે જે ઓમ તત્ સત દ્વારા યજ્ઞ હોય, બધા જ શું થાય કે અંત આવે, બરોબર. તો અહીંયા આગળ જે આપણે જે આ જે ભગવદ્ ગીતાનો જે આ 18 અધ્યાય છે, બરોબર, તો અહીંયા આગળ ભગવદ્ ગીતા પૂરી થઈ જાય છે, 17 અધ્યાયમાં જ પૂરી થઈ જાય છે, બરોબર ને. આવતીકાલે ભગવાન આપણને બધું રિવિઝન બતાવશે, હે ને. તો જે કોઈ પણ આપણે જે શરૂઆત કરીએ, કોઈ પણ સેવા કરીએ, ઓમ સત તત કરવી જોઈએ. કેમ કે ઓમ છે એટલે સર્વવ્યાપી વિષ્ણુ, ભગવાન વિષ્ણુને નિર્દેશિત કરે છે, અને તત એટલે તેમની માટે, તેમની પ્રસન્નતા માટે, અને સત એટલે શાશ્વત છે. એટલે જે પણ કાર્ય કરવામાં આવે છે એ ભગવાનની પ્રસન્નતા અર્થે, બ્રહ્મન એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું જોઈએ, બરોબર. આ એનો નિચોડ છે. તો આપણે જે પણ આપણે કાર્ય કર્યું એ ભગવાનની પ્રસન્નતા અર્થે હોવું જોઈએ, કોઈ પણ કાર્ય, બરોબર. એ આખો આ શાસ્ત્રોનો બધાનો નિચોડ છે. એટલે કોઈ પણ ભગવાનની પ્રસન્નતા અર્થે તમે જે જપ કરો, તપ કરો, બરોબર, બધું જ એ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ. આ એનો નિચોડ છે, બરોબર. અને આગળ ક્યાં છે, બરોબર, કે માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક વિધિ પ્રમાણે યજ્ઞદાન તથા તપની સર્વક્રિયાઓ શુભારંભ હંમેશા ઓમથી કરે છે. તો આપણે યજ્ઞ, દાન અને તપ જે પણ કરીએ તો આપણે ઓમથી કરવું પડે. ઓમથી એટલે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, બરોબર. તો બધા જ આપણા વૈદિક ગ્રંથોની અંદર શું થાય કે બધા ઓમથી શરૂ થતા હોય છે. તો ઓમનું શુભ ખૂબ જ મહત્વ છે, બરોબર. જે ઓમ એટલે કે બિલકુલ એ ભગવાન કૃષ્ણ જ છે, વિષ્ણુ છે, નારાયણ છે, બરોબર, ભેદ અલગ નથી, બરોબર. અને વિભૂતિ તરીકે ભગવાન શું કીધું, પ્રણવની અંદર હું ઓમ છું, એને આપણે આગળ બતાવ્યું છે, એટલે ભગવાન સ્વયં છે. તો આ જે ઓમ એટલે કે ભગવાનની પ્રસન્નતા આપણે કરવું જોઈએ, બરોબર. આગળ ભગવાન કહે છે કે મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, દાન તથા તપ, બરોબર, કહી તત્ શબ્દ કહીને કરવા જોઈએ, અથવા દિવ્ય કાર્યોને ઉત્તેજિત ઉદ્દેશ સંબંધમાંથી મુક્ત પામવા માટે કરવા જોઈએ. એટલે આપણે યજ્ઞ, દાન અને તપ કરીએ તો ઓમ સતત કેવું જોઈએ કે તત એટલે તેમની પ્રસન્નતા અર્થે, બરોબર ને. કોની, વિષ્ણુની પ્રસન્નતા અર્થે, ભગવાનની પ્રસન્નતા અર્થે આ બધા કાર્યો કરવા જોઈએ. નહીં તો આપણને શું થાય, એ બાંધે છે, બરોબર. આગળ ભગવાન શું કહે છે, પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે, અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પુથાપૃત, આવા યજ્ઞનો કરતા પણ સત કહેવાય છે. અને એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાન બધા કર્મો સત કહેવાય છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. એટલે કે તમે જે યજ્ઞ, દાન અને તપ કરો છો ને એ બધું શાશ્વત હોય છે. જન્મો જન્મ સુધી એનું ફળ આપણને એક્ઝેક્ટ આપણું જળવાઈ રહે છે, બરોબર. એનો નાશ કદી થતો નથી. અહીંયા આગળ ભગવાન એવું કહેવા છે કે જે તમે યજ્ઞ, દાન અને તપ જે ભગવાનની પ્રસન્નતા માટે કરો છો એ બધું જ સત્ય છે અને શાશ્વત છે, બરોબર. કાયમી આપણા માટે આપણી સાથે રહે છે. તો આપણે સરસ રીતે જાણવું, સત એટલે શાશ્વત, પ્રભુની સેવા માટે જે જોડવામાં આવે છે શાશ્વત થાય છે, એને. તો આપણે દરેક વસ્તુ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ, બરોબર. અ અને ઉ અને મ, બરોબર. અ એટલે અકાર, બરોબર, ભગવાન કૃષ્ણને ઉલ્લેખ કરે છે. અને ઉ એટલે ઉર્જા, શ્રીમતી રાધારાણી. મ એટલે આપણા જીવાત્માઓને સૂચવે છે કે આપણે બધી ઉર્જા છે, ભગવાનના અંશો છે, બરોબર. તો આપણે 28મા શ્લોકની અંદર, અંતિમ શ્લોકની અંદર, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ સ્વરૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત, આ તેમજ
આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. હવે તમે જે રજોગુણ તમોગુણની અંદર જે કરવામાં આવે છે કાર્ય, બરોબર ને, એ બધું જ અસત થાય છે, બરોબર ને, કે જ્યાં આગળ ભગવાનની શ્રદ્ધા નથી ત્યાં પરમેશ્વરની અંદર પરમેશ્વર એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એમના સેન્ટરમાં રાખીની અંદર આ બધું યજ્ઞ દાન અને તપ કરવું જોઈએ. નહીં તો શું થાય છે? બધું જ અસત થાય છે. અને ક્ષણભંગુર એટલા માટે કહે છે કે જો તમે એવા સાત્વિકની અંદર જો કાર્ય કરશું તો તમે ઉચ્ચ ગ્રહોની પ્રાપ્તિ થશે. ત્યાં આગળ શું થશે? પુણ્ય કર્મ વિશંતિ મૃત્યુલોકે. જ્યારે તમારા પુણ્ય કર્મ પૂરા થઈ જશે ત્યારે તમે ફરી પાછું મૃત્યુલોકની અંદર પાછું આવવું પડશે, બરોબર ને. તો આ ખૂબ સરસ આપણે જાણી રીતે જાણવાની કોશિશ કરી કે બધું ભગવાનની પ્રસન્નતાર્થે કરવું જોઈએ, બરોબર. તો આ ખૂબ અતિ મહત્વનો શ્લોક હતો, બરોબર ને. આપણે અધ્યાય હતો તો ચોક્કસ આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો કદાચ 40 થઈ છે તો એકાદ પ્રશ્ન આપણે લઈશું, બરોબર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ. રામ રામ હરે હરે. જો હરે કોઈ